નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે હેલ્થ કમ્યુનના એક નવા પોડકાસ્ટમાં, જ્યાં આજે આપણે વાત કરવાના છીએ હાર્ટ ફેલિયર ટોપિક ઉપર. હવે હેલ્થ કમ્યુન એવું પ્લેટફોર્મ છે જ્યાં અમે પોડકાસ્ટ દ્વારા તમારી માટે સાચી માહિતી સાચા ડોક્ટર દ્વારા, નિષ્ણાંતો દ્વારા સાચા ટોપિક પર પ્રોવાઈડ કરી શકીએ છીએ, જેના કારણે એ માહિતી તમે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી થાય અને તમે પોતાની અથવા તમારા જે ફેમિલી મેમ્બર્સ છે એમનું સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકો અને મેન્ટેન કરી શકો. તો આજે આપણે વાત કરવાના છીએ હાર્ટ ફેલિયર ટોપિક ઉપર, અને આજના આપણા ગેસ્ટ છે ડોક્ટર સાગર શાહ. ડોક્ટર સાગર શાહ અત્યારે એઝ એ ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજિસ્ટ તરીકે એક ખ્યાતનામ હોસ્પિટલ અપોલો હોસ્પિટલમાં બેંગ્લોર ખાતે પોતાની સેવા બજાવી રહ્યા છે, અને તે મિનિમમ ઇન્વેઝિવ સર્જરી એઝ એ ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રખ્યાત છે, અને પોતે જાપાનમાં પોતાની ફેલોશિપ કમ્પ્લીટ કરી છે, અને તે ગુજરાતમાં નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં પોતાનો બહોળો અનુભવ ધરાવે છે. માત્ર ગુજરાત સિવાય તેમણે કેરાલા, બેંગ્લોર અને હૈદરાબાદ અને કર્ણાટક ખાતે પણ પોતાની સેવા બજાવી છે. તો તમારો વધુ સમય નહીં લેતા હું આજના આપણા ગેસ્ટને ઇન્વાઇટ કરીશ, ડોક્ટર સાગર શાહ. અને ડોક્ટર સાગર શાહ આજે આપણને માહિતી પ્રોવાઈડ કરશે હાર્ટ ફેલિયર ટોપિક ઉપર. તો ડોક્ટર સાગર શાહ, તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર કે તમે તમારા પોતાના રોજિંદા જીવનમાંથી, બીજી શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢીને સોસાયટી અથવા અમારા માટે તમારો નિષ્ણાંત અથવા તમારી જે એક્સપર્ટીઝ છે એની ઇન્ફોર્મેશન આપીને લોકોની સહાયતા કરવા માટે. થેન્ક યુ સો મચ એન્ડ વેલકમ ટુ ધ હેલ્થ કમ્યુન. થેન્ક યુ મૌલિકભાઈ. થેન્ક યુ ફોર ધ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. તમારા ખૂબ ખૂબ આભાર આના માટે. અને આ બહુ જરૂરી છે લોકોમાં, જનરલ પબ્લિકમાં અવેરનેસ જાળવવી બધા હાર્ટ ઇશ્યુઝ માટે. ડોક્ટરનું કામ તો માત્ર હોસ્પિટલમાં ખતમ થઈ જતું હોય છે, પણ પછી એના પછી અસલી સ્ટોરી ચાલુ થતી હોય છે, જે પેશન્ટ અને પેશન્ટના સંબંધીઓ ને ઘરે જે એમની પાસે ઇન્ફોર્મેશન પૂરી ના હોય તેમને ઘણી તકલીફો પડતી હોય છે પાછળથી. એટલે આવા પ્લેટફોર્મ થ્રુ ઇન્ફોર્મેશન એમને આપવા માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રિવેન્શન એઝ વેલ એઝ ટ્રીટમેન્ટ માટે, પહેલેથી અવોઇડ કરવા માટે અને પાછળથી કશું પ્રોબ્લેમ થયો હોય એની ટ્રીટમેન્ટ માટે બી આ ઇન્ફોર્મેશન ઘણી મહત્વની રહેશે. થેન્ક યુ સો મચ. તો આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ હાર્ટ ફેલિયર છે. મારો પહેલો સવાલ એ છે કે હાર્ટ ફેલિયર છે શું? કારણ કે શું થાય છે કે જે લોકો એટલા બધા નોલેજેબલ નથી, જે લોકોને મેડિકલ વસ્તુની ખ્યાલ નથી, એમના મગજમાં કદાચ એવું હોય હાર્ટ ફેલિયર એટલે કે એક અચાનક હુમલો થાય, એટલે એવો એક ઝાટકો વાગે બોડીમાં, છાતીમાં દુખે અને ડેથ થઈ જાય. લોકોના મગજમાં આ સિચ્યુએશન ઘણા લોકો મગજમાં હોય છે. તો મારે તમને એ પૂછવું છે કે હાર્ટ ફેલિયરના સાઇન શું હોય અને હાર્ટ ફેલિયર એકચ્યુઅલી બોડીમાં શું ચેન્જીસ થતા હોય છે? સો આ બહુ બેઝિક ક્વેશ્ચન છે. હું તમને એકદમ સરળતાથી એક્સપ્લેન કરવા માંગુ છું આમાં, કે બે વસ્તુ અલગ અલગ છે. એક છે હાર્ટ અટેક અને એક છે હાર્ટ ફેલિયર. હાર્ટ અટેક એટલે એ જે આપણે નોર્મલ લેંગ્વેજમાં જે બધા કહેતા હોય છે કે હમળો આવી ગયો, છાતીનો હમળો થઈ ગયો, હૃદય નબળું પડી ગયું, એ હાર્ટ અટેક કહેતા હોય છે. હાર્ટ ફેલિયર એ હાર્ટ અટેકનું કોમ્પ્લિકેશન છે. એકવાર જ્યારે હાર્ટ અટેક થઈ જાય એના પછી જો હાર્ટ નબળું પડી જાય તો એના કારણે હાર્ટ ફેલિયરના સિમ્ટમ્સ આવવા માંડે. સિમ્ટમ્સ એટલે પેશન્ટને શ્વાસ ચડવા માંડે, પેશન્ટ ચાલી ના શકે, પેશન્ટ બરાબર રીતે ઊંઘી ના શકે, પગે સોજા આવી જાય. આ બધા હાર્ટ ફેલિયરના પ્રોબ્લેમ્સ છે. હાર્ટ અટેક એક એક્યુટ ઇવેન્ટ છે. એક્યુટ ઇવેન્ટ મતલબ કે એ અચાનકથી થાય અને એના એકદમ તુરંત એને પેશન્ટને પ્રોબ્લેમ્સ થવા માંડે. હાર્ટ અટેક બેઝિકલી એ વસ્તુ છે જેમાં પેશન્ટની જ્યારે હાર્ટની નળીઓ મિનિંગ આપણા શરીરમાં જેટલા બી ઓર્ગન્સ છે એ બધાને બ્લડ સપ્લાય થતો હોય, અને આપણું હાર્ટ એક પંપ તરીકે કામ કરતું હોય છે, અને એ પંપ થ્રુ બધા શરીરમાં બધા ભાગને ઓક્સિજન મેળવવાનું કામ બ્લડ કરતું હોય છે, અને પછી એમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ્સ હોય એ બધા બી બ્લડ કલેક્ટ કરીને બોડીમાંથી કાઢવાનું કામ કરે છે. પણ જ્યારે બી હાર્ટ કામ ના કરે બરાબર તો એના કારણે બધા ઓર્ગન્સ પર ઇફેક્ટ આવી શકે છે. પણ પોતે જ જ્યારે હાર્ટને ઓક્સિજન પૂર્ણ પ્રમાણમાં ના મળે કે જે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ના મળે તો ત્યારે હાર્ટ અટેક થતો હોય છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે હાર્ટની જે નળીઓ હોય જેનાથી હાર્ટને બ્લડ પહોંચે એમાં બ્લોકેજ આવી જવા. એટલે એમાં કાં તો ચરબીનું લેયર થઈ જવું, કાં તો કેલ્શિયમ ડિપોઝિશન. કેલ્શિયમ એટલે એક પથ્થર જેવો તત્વ હોય જે આપણા બોન્સમાં હોય એ ત્યાં ડિપોઝિટ થઈ જવું, અને એના કારણે કાં તો ત્યાં લોહીનો ગઠ્ઠો જામી જવો. એ બધા કારણે ત્યાં હાર્ટ અટેક થવાના ચાન્સીસ હોય છે. એટલે બહુ અગત્યનું છે કે હાર્ટ અટેક આપણે એકદમ ઇમરજન્સીમાં જ્યારે બી થાય ત્યારે એને રેકોગ્નાઇઝ કરી, કેમ કે એમાં એની ટ્રીટમેન્ટ એ
બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એ ટ્રીટમેન્ટ ના કરીએ તો એના આગળના કોમ્પ્લિકેશન્સ બહુ બીજા બધા થઈ શકે છે. તો એવા કયા સાઇન્સ છે કે જે લોકોએ મિસ ના જ કરવા જોઈએ અને હાર્ટ એટેકના સ્પેસિફિક છે? હવે આમાં છે હાર્ટ એટેકના, તમે બધાને ખ્યાલ હશે, બધાએ પિક્ચરો જોયા હશે, બોલિવૂડના મૂવીઝ જોયા હશે. એમાં જ્યારે બી હાર્ટ એટેક બતાવે ત્યારે કોઈ આમ પોતાની છાતી પકડીને પડી જતો હોય. સો એ દેટ ઇઝ ધ મોસ્ટ કોમન, એ સૌથી વધારે કોમન સિમ્ટમ છે કે છાતીમાં દુખાવો થવો. પેશન્ટ જ્યારે બી અમારી પાસે હાર્ટ એટેક સાથે આવતું હોય છે ત્યારે એનું ફર્સ્ટ સાઇન અને સિમ્ટમનું ડિસ્ક્રિપ્શન એવું હોય છે કે આવો દુખાવો મને કોઈ દિવસ પહેલા થયો નથી. બહુ જ ભયંકર ટાઈપનો દુખાવો હોય છે જે પેશન્ટે કોઈ દિવસ પહેલા એક્સપિરિયન્સ ના કર્યો હોય. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે અને આ કોઈ દિવસ મિસ ના થવું જોઈએ. જ્યારે બી તમે કોઈને, તમારા સગાવાળા હોય, તમારા રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એ કોઈ દિવસ એવી કમ્પ્લેન કરે છે કે મને છાતીમાં બહુ જ દુખાવો થઈ ગયો છે, અચાનકથી ઉપડી ગયો છે, તો એ વસ્તુને ક્યારે બી ઇગ્નોર ના કરવી જોઈએ. ભલે કેટલું બી યંગ માણસ હોય કે કેટલી બી ઉંમર હોય એમની, આ વસ્તુ એક બહુ જ મોટા અટેકની પ્રિકર્સર હોઈ શકે છે. બીજી વસ્તુ કે હાર્ટ એટેક એટલે ખાલી છાતીનો દુખાવો નથી હોતો. હાર્ટ એટેકમાં ઘણા બીજા કારણ હોઈ શકે જેનાથી બીજા બધા સિમ્ટમ્સ આવી શકે. જેમ કે નોર્મલ સિમ્ટમ્સ છે, જેમ કે શ્વાસ ચડવો, થોડો ઘણો જે તમને રૂટીનલી તમે એક્સરસાઇઝ કરવા પરથી શ્વાસ ચડતો હોય એ નહીં, પણ તમારા રૂટીન કામમાં, જેમ કે તમે નાવા ગયા, તમે એક ફ્લોર દાદર ચડ્યા, કે તમે કંઈક બી એક નાની થેલી ઉંચકીને અહીંયાથી અહીંયા મૂકી, જો એમાં કોઈને શ્વાસ ચડી જતો હોય કે નમવા પર કોઈને શ્વાસ ચડતો હોય તો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે. બીજા સિમ્ટમ્સ હાર્ટ અટેકના કે પ્રિકર્સર સિમ્ટમ્સ જેને કહેવાય કે હાર્ટ એટેક થવાનો હોય એ પહેલા આપણને ખબર પડવી જોઈએ. એમાં એક વસ્તુ એવી છે કે જે દુખાવો છાતીમાં, જે ઝીણો ઝીણો દુખાવો થતો હોય, અમુક લોકોને બહુ જ ટિપિકલ એવા સિમ્ટમ્સ છે કે હું ચાલવા જઉં છું, હું 15 મિનિટ ચાલું છું, પછી મને દુખાવો થાય છે, પછી હું બેસું તો એ દુખાવો જતો રહે છે. એટલે ઘણા લોકો એને ઇગ્નોર કરે કે હું 5 મિનિટ આરામ કરું છું પછી તો જતો રહે છે એટલે આ મસ્ક્યુલર પેઇન હશે. એ વસ્તુ ઇગ્નોર ના કરવી જોઈએ. જ્યારે બી તમે એક્ઝર્શન કરતા હો કે તમે તમારા શરીરને થોડુંક પુશ કરતા હો ને ત્યારે તમને પ્રોબ્લેમ્સ થતા હોય તો એ હાર્ટના પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. બીજી વસ્તુ કે એ દુખાવો જો ડાબા હાથમાં જતો હોય કે ગળામાં જતો હોય કે નાભી સુધી જતો હોય તો એવી બહુ ટિપિકલ સિમ્ટમ્સ છે હાર્ટ એટેકના. એના પછી બીજા સિમ્ટમ્સ આપણે જોઈએ તો એસ્પેશિયલી ડાયાબિટીક પેશન્ટ્સમાં. ડાયાબિટીક પેશન્ટ્સમાં આ ઘણું જ અગત્યનું છે કેમ કે ડાયાબિટીક પેશન્ટમાં શું થતું હોય કે એમને ટિપિકલી આ છાતીનો દુખાવો ના થાય. કેમ કે એમની શુગર કાયમ વધારે રહી હોય એના કારણે એમની જે સ્નાયુઓ હોય ત્યાંના હાર્ટના અને જે નર્વ્સ હોય એ થોડી ડેમેજ થઈ ગઈ હોય એટલે એમને કદાચ આ ટિપિકલ સિમ્ટમ્સ ના આવે. એટલે એમના કેસમાં આપણને એવું બી જોવા મળે કે ખાલી એમને વધારે એસિડિટી જેવો પ્રોબ્લેમ થાય છે કે પછી એમને ઉબકા વધારે આવે છે કે પછી એમને થોડા ચક્કર આવે છે, એમને થોડું ધૂંધળું ધૂંધળું થઈ જાય છે ચાલે ત્યારે. આ બધા સિમ્ટમ્સ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી કાં તો તમારી હાર્ટ રેટ, આજકાલ ઘણા બધા ગેજેટ્સ છે, બધા આઈફોન, આઈવોચ લઈને ફરતા હોય છે, બીજી બધી બી કંપનીની રિંગ્સ આવે છે અને એનાથી હાર્ટ રેટ મોનિટર કરતા હોય છે. જો તમારી કોઈ કારણસર હાર્ટ રેટ બહુ વધારે રહેતી હોય, જેમ કે તમે આરામ કરો છો, તમે ઊંઘો છો ત્યારે બી તમારી હાર્ટ રેટ વધારે છે કે તમે બેઠા છો ત્યારે બી તમારી હાર્ટ રેટ વધારે છે, તો દેટ ઇઝ નોટ અ ગુડ સાઇન. એ કાયમ ચેક કરાવી લેવું જોઈએ. આના સિવાય બહુ બધી વાર એટિપિકલ સિમ્ટમ્સ સાથે બી પેશન્ટ આવી શકે. પેશન્ટ ખાલી એવું કે મને ખાલી સારું નથી લાગતું કે હું ખાલી વધારે થાકી જઉં છું કે પહેલા જ મને આટલો થાક નહોતો લાગતો, હવે મને વધારે થાક લાગે છે. એટલે આવું જ્યારે પેશન્ટ જ્યારે વસ્તુ આ આપણને કહેતું હોય ત્યારે આ કોઈ દિવસ ઇગ્નોર ના કરવી જોઈએ. એટલે એના સગાવાળાનું બી બહુ ઇમ્પોર્ટન્સ છે આમાં કે ક્યારે બી એ જો કોઈને કમ્પ્લેન કરતું હોય તો એવું નહીં કે આને ખાલી આ સાયકોલોજીકલ વસ્તુ છે અને એને આપણે ઇગ્નોર કરી દઈએ. એકવાર બતાવી દેવું કે એકવાર એનું ચેકઅપ કરાવવામાં ઇઝ ધ રાઈટ ડિસિઝન. હવે મારા આના ફોલોઅપમાં 2 ક્વેશ્ચન્સ છે. પહેલો સવાલ મારો એ છે કે શું પુરુષોમાં અને સ્ત્રીઓમાં સિમ્ટમ્સ અલગ અલગ હોય છે કે કોમન હોય છે? અને બીજો મારો સવાલ એ જ ડિરેક્શનમાં છે કે ઘણીવાર સમાજમાં એવી માન્યતા માનવામાં આવે છે કે જે હાર્ટ એટેક છે ને એ પુરુષોને લગતી બીમારી છે, કે પુરુષોને લગતો રોગ છે, સ્ત્રીને લગતી નથી. તો આ વસ્તુ સાચી છે? અને જો સાચી ના હોય કે સ્ત્રીને પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે તો સ્ત્રી માટે કયા કયા સિમ્ટમ્સ મેજર હોય અને કેટલા રિસ્ક લેવલ પર એ લોકો છે? સરસ ક્વેશ્ચન પૂછ્યો છે તમે મૌલિકભાઈ. આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે સિમ્ટમ્સ બી બંનેના અલગ અલગ હોય છે. પુરુષોમાં અને સ્ત્રીઓમાં બંનેના સિમ્ટમ્સ ઘણી બધી વાર ઘણા અલગ હોય છે. બરાબર છે? એટલે અને આ એવો કન્સેપ્ટ કેમ છે સમાજમાં કે આ વધારે પુરુષોનો રોગ છે?
કેમ કે આમાં જે રિસ્ક પ્રોફાઇલ હોય છે એમાં શું હોય કે સ્ત્રીઓને આ રોગ છે ને પુરુષો કરતા 10 વર્ષ પછી આવતો હોય છે. અમને જે સ્ટેન્ડર્ડ મેડિકલ ટેક્સ્ટબુકમાં જે ભણાવવામાં આવે એમાં એવું કે જ્યારે સ્ત્રીને મેનોપોઝ થઈ જાય એ મેનોપોઝના 10 વર્ષ પછી એ સ્ત્રીનું રિસ્ક હાર્ટ એટેક માટે ને બીજા બધા રોગો માટે પુરુષના ઇક્વિવેલન્ટ થઈ જાય. એટલે યુઝ્યુઅલી આ રોગ સ્ત્રીઓમાં થોડો મોડેથી જોવા મળતો હોય છે. એ લોકોને જ્યારે પીરિયડ્સ આવતા હોય ત્યારે એ લોકોના જે હોર્મોન્સ હોય એ પ્રોટેક્ટિવ હોય એમને આ હાર્ટ ડિસીઝની અગેન્સ્ટ. એટલે દેટ ઇઝ અ નેચરલ પ્રોટેક્શન. એક ભગવાને એમને નેચરલ ઇમ્યુનિટી આપેલી છે જેનાથી એમાં ચાન્સીસ ઘણા ઓછા હોય. એટલે અમારા પ્રેક્ટિસમાં બી અમે જોતા હોઈએ છીએ જે યંગ પેશન્ટ્સ હોય એ મેજરલી મેલ હોય, એટલે બધા પુરુષો હોય છે. એટલે આ કન્સેપ્ટ એવો છે સમાજમાં કે આ પુરુષોનો રોગ છે, પણ એવું બિલકુલ બી છે નહીં. તમે જ્યારે બી કમ્પેર કરો કે કેટલા પુરુષ પેશન્ટ છે અને કેટલા સ્ત્રી પેશન્ટ છે, તો સ્ત્રીઓની સંખ્યા જ્યારે બી એમની એજ 50-55 ઉપર જતી હોય એ પછી ફિમેલ્સમાં બી આની ઇન્સિડન્સ ઘણો વધી જતો હોય છે. એટલે એનો બી લોડ ઘણો છે. અને પ્રોબ્લેમ ક્યાં આવે છે, જ્યારે બી ફિમેલ્સમાં સિમ્ટમ્સ આવે તે બહુ એટિપિકલ સિમ્ટમ્સ હોય. એટલે જે નોર્મલી જે લોકોને ખ્યાલ હોય છે કે આ છાતીમાં દુખાવો, મેં તમને જેમ કે કીધું કે મેઇન સિમ્ટમ એનો છાતીનો દુખાવો છે, એ યુઝ્યુઅલી ફિમેલ્સમાં જોવા નથી મળતું. ફિમેલ્સમાં એસોસિએટેડ સિમ્ટમ્સ બહુ હોય, જેમ કે ખાલી થાક લાગવો, કે ખાલી એમને નોઝિયા થવું, કે ખાલી એમને થોડા માઇનર ચક્કર આવવા, કે થોડા આંખોની સામે એ ગિડીનેસ કહીએ અમે મેડિકલ ટર્મિનોલોજીમાં, કે ડિઝીનેસ કહીએ. એ ઘણા બધા કોમન સિમ્ટમ્સ છે ફિમેલ્સમાં જે બહુ જ ઇઝીલી મિસ કરી દે. અને એવું નથી કે નોર્મલી લોકો મિસ કરી જાય, ડોક્ટર્સ બી ઘણા બધા મિસ કરી જતા હોય છે. એટલે એના માટે એકદમ આપણે સચોટ રહેવાની જરૂરી છે કે ફિમેલ્સમાં જ્યારે બી સ્ત્રીઓમાં આવા સિમ્ટમ્સ બી આવે અને જો એમને રિસ્ક પ્રોફાઇલ એમની હોય કે એમને હૃદયનો રોગ થવાના ચાન્સીસ હોય, તો એને કાયમ ચેકઅપ કરીને આગળ એની આપણે ટેસ્ટિંગ કરવું જોઈએ. અત્યાર સુધી મતલબ આજથી 5 કે 10 વર્ષ પહેલાની વાત કરીએ તો લોકોની એવી માન્યતા હતી અથવા એવું આપણને નોર્મલી સમાજમાં કે સોસાયટીમાં એવું જોવા મળતું હતું કે હાર્ટ એટેક છે ને કે આવવાની શક્યતા ઓલમોસ્ટ 55-60 વર્ષ પછી જ હોય. એને પણ હાર્ટ એટેક આવવાની શક્યતા બહુ જ વધારે છે. આપણે સમાજમાં ઘણા બધા એવા ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં વ્યક્તિ બહુ જ યંગ છે, 30-35-40 વર્ષનું છે, હેલ્ધી છે, કોઈ જ બીમારી નથી, પણ અચાનક હાર્ટ એટેક આવી જાય છે અને ઘણીવાર એમનું મૃત્યુ પણ થઈ જાય છે. તો આવી સિચ્યુએશનમાં એવા કયા રિસ્ક ફેક્ટર્સ છે કે જે લોકોએ કન્સિડર કરવા જોઈએ કે ભાઈ આ વસ્તુ મારે ધ્યાન રાખવી જોઈએ યંગ લોકોમાં પર્ટિક્યુલરલી, કે જેનાથી એમને હાર્ટ એટેક થઈ શકે છે અને થઈ જાય તો એ લોકોએ કેવી રીતે પેલું મેનેજ કરવું જોઈએ? તમારી સાચી વાત છે એકદમ મૌલિકભાઈ, કે આજકાલ બહુ જ કોમનલી જોવા મળે છે આપણને આ જે હાર્ટ એટેકની કન્ડિશન્સ છે 30-40 વર્ષના લોકોમાં. હું તમને એક બે ઉદાહરણ આપું છું કે અમે ગયા અઠવાડિયે જ મિનિમમ 3-4 પેશન્ટની એન્જિયોપ્લાસ્ટી કરી છે. એન્જિયોપ્લાસ્ટી જેમની એજ એટલીસ્ટ 35-36 યર્સ હશે, બરાબર. એટલે અમે ઓન એન એવરેજ અઠવાડિયાની 3-4 એન્જિયોપ્લાસ્ટી કરતા હોઈશું આ એજ ગ્રુપમાં. મોસ્ટલી બધા પુરુષો હોય છે, કેમ કે મેં તમને જેમ કીધું કે એ લોકોમાં આ એજમાં થવાનું કારણ વધારે હોય છે. હવે આના મેજર મુખ્ય કારણ શું છે? એવું નથી કે આ એકદમથી વધી ગયું છે, રેન્ડમ કારણથી વધી ગયું છે. આના ઘણા બધા રીઝન્સ છે. ફર્સ્ટ રીઝન એ છે કે જેને બી ફેમિલી હિસ્ટ્રી હોય, જેના બી પેરેન્ટ્સ કે જેના બી ફેમિલીમાં જેમ કે કોઈના કાકા છે, કોઈના દાદા છે, કે કોઈના પપ્પા છે, જો એમની ડેથ થઈ ગઈ હોય થોડીક યંગ એજમાં, કે એમને હાર્ટ એટેક આવેલો હોય પહેલા, તો એમના પોતામાં રિસ્ક બહુ વધી જતું હોય છે હાર્ટ એટેક ફરીથી આવવાનું. એટલે આપણે કહીએ ને કે આખા પરિવારમાં આ બીમારી ચાલે છે, આનું બી એવું હોય, હાર્ટ એટેકની બીમારીનું બી એવું હોય. એટલે જો તમારા ફેમિલીમાં કોઈને અટેક આવેલો હોય અને એસ્પેશિયલી જો તમારા પેરેન્ટ્સમાંથી કોઈને નાની ઉંમરમાં અટેક આવેલો હોય, તો એનો મિનિંગ એવો છે કે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડે એ વસ્તુ માટે. બીજી મેજર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે આજકાલની લાઈફસ્ટાઈલ. બધાને ખબર છે કે આજકાલ લોકોનું ખાવાનું કેવું થઈ ગયું છે, લેક ઓફ એક્સરસાઇઝ કેટલી બધી છે, ફિઝિકલ એક્ટિવિટી નથી. જે બી લોકોને વધારે હાઈ પ્રોફાઇલ જોબ્સ હોય છે એ લોકોની એકદમ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય છે, બેસીને કામ કરવાનું હોય છે, ચાલવાનું ના થતું હોય એમને, એક્સરસાઇઝ કરવાનો ટાઈમ ના મળતો હોય, ખાવા પીવામાં બહાર ખાવાનું ઘણું વધારે થતું હોય, ઘરનું ખાવાનું ઓછું થતું હોય, ઘરે બી ખાવાનું થતું હોય તો પેકેજ ફૂડ વધારે ખાતા હોય. આવા બધા કારણના લીધે બી હાર્ટ એટેક, કેમ કે આ બધા ફેક્ટર્સ ડાયાબિટીસ તરફ પુશ કરે, કોલેસ્ટ્રોલ વધારે,
બ્લડ પ્રેશર વધારે, જે બધા હાર્ટના રિસ્ક ફેક્ટર્સ છે. એટલે એ આ લાઈફસ્ટાઈલ બધું હાર્ટને પુશ કરે છે હાર્ટ એટેક તરફ. ત્રીજી વસ્તુ જે યંગ પીપલમાં થવાનું કારણ એક ઘણી ઇમ્પોર્ટન્ટ ને ઘણી પ્રિવેન્ટેબલ વસ્તુ છે, એ છે સ્મોકિંગ. આજકાલ એક ફેશન થઈ ગયું છે કે તમારા ફ્રેન્ડ સ્મોક કરતા હોય તો તમારે બી સ્મોક કરવું જોઈએ, અને પ્રાઉડલી લોકો સ્મોક કરતા હોય છે, પણ ઇટ ઇઝ ધ મોસ્ટ હાર્મફુલ થિંગ તમે તમારી બોડીને કરી શકો. અને સ્મોકિંગ એટલે ખાલી સિગરેટ નથી. જે પેલા વેપ કરે છે, ઈ સિગરેટ જે બધા કે છે, એ બધા બી ઇક્વલી ડેમેજ કરતા હોય છે. ઇન્ડિયાનું તો તમને ખ્યાલ છે કે ઇન્ડિયાનું પોલ્યુશન કેટલું ખરાબ છે, બરાબર છે. તમે નોર્ધન સિટીઝમાં જ્યારે વિન્ટરમાં જાઓ ત્યારે ત્યાંનું તમે એક્યુઆઈ જુઓ તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ કે તમે દિવસની 3 થી 4 સિગરેટ પીતા હો. અને આના ઉપર જો તમે એ એન્વાયરમેન્ટમાં તમે એક્સ્ટ્રા સ્મોક કરો છો તો તમારા હાર્ટ પ્લસ લંગ ને બહુ જ ડેમેજ થવાનું છે. અને આ સ્મોકિંગ એક મેઇન રીઝન છે કે જેને છે ને કોઈ દિવસ હિસ્ટ્રી ના હોય કશાની, કોઈ ફેમિલી હિસ્ટ્રી ના હોય, તો બી એને અમુક વાર લોહીના ગઠ્ઠા થઈ જાય હાર્ટની નળીઓની અંદર, અને એક બહુ જ અક્યુટ અટેક તરીકે પ્રેઝન્ટ કરી શકે, અને વિચ કેન કોઝ સડન ડેથ. એટલે સ્મોકિંગ શુડ બી અવોઇડેડ. સ્મોકિંગ સાથે બીજો એક ફેક્ટર હું કહેવા માંગુ છું, એ છે કે ડ્રગ અબ્યુઝ. જેવી ઇલિસિટ ડ્રગ અબ્યુઝિસ કે જે બધી ઇલીગલ ડ્રગ્સ છે, બરાબર, એનું બી આજકાલ યુઝેજ ઘણો વધી ગયો છે, સ્પેશિયલી યંગર એજ ગ્રુપ્સમાં અને મિડલ એજ ગ્રુપ્સમાં. બધા પાર્ટીઝમાં યુઝ કરતા હોય છે, અને એના કારણે બી ઘણો ડેમેજ થતો હોય તમારા હાર્ટને, લંગ્સને. તો દેટ શુડ ઓલ્સો બી અવોઇડેડ. તો આ મેજર રિસ્ક ફેક્ટર્સ આ 3 વસ્તુ છે. એક છે જેનેટિક્સ તમારું, બીજું છે તમારી લાઈફસ્ટાઈલ, થર્ડ વસ્તુ છે સ્મોકિંગ. આના સિવાય જે બીજા બધા રૂટીન રિસ્ક ફેક્ટર્સ છે, જેમ કે તમને જો બ્લડ પ્રેશર હોય તો એ કંટ્રોલ કરવું જોઈએ, શુગર હોય તો એ કંટ્રોલ કરવી જોઈએ, તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું જોઈએ, તમારી એક્ટિવ લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. આ બધા રૂટીન ફેક્ટર્સ છે, બરાબર છે. અને એક લાસ્ટ પોઈન્ટ હું આમાં સ્ટ્રેસ કરવા માંગીશ, એ છે આજકાલની જોબ્સ અને આજકાલના લાઈફના લીધેનો સ્ટ્રેસ, બરાબર છે. જે સ્ટ્રેસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. જ્યારે બી એક મેડિકલ ટર્મિનોલોજી છે જેને કહેવાય કે સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથી. સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથીનું બીજું નામ બી એવું છે કે બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ, જેમાં પેશન્ટની હાર્ટની નળીઓ એકદમ નોર્મલ છે, હાર્ટની આર્ટરીઝ એકદમ નોર્મલ છે, પણ એનું તો બી હાર્ટ વીક થઈ જાય છે. એટલે જો તમારા લાઈફમાં ઘણો સ્ટ્રેસ રહેતો હોય, તમે બરાબર ઊંઘી ના શકતા હો, તમારું બોડી રિલેક્સ ના થતું હોય, તો ધીસ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ વિલ ઓલ્સો કોઝ અ લોટ ઓફ પ્રોબ્લેમ્સ. એટલે એમના હાર્ટમાં બી એ લોકોના હાર્ટમાં બી ઘણો પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, તમે જે એક વર્ડ યુઝ કર્યો ને, કાર્ડિયો માયોપેથી સમથિંગ એક વર્ડ હતો, કે જે આપણે કોઈ શોક હોય, કોઈ ઇમોશનલ સ્ટ્રેસ હોય, જેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય, તો એને તમે કેવી રીતે ટ્રીટ કરતા હોવ છો? સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની ખાલી એક જ ટ્રીટમેન્ટ છે, એક માત્ર જ ટ્રીટમેન્ટ છે કે જે ઇન્સાઇટિંગ ફેક્ટર છે કે જેના કારણે આ થયું છે, જેમ કે એને આપણે દૂર કરવું પડે. હવે અમુક કન્ડિશન્સમાં તમે એ વસ્તુઓ ના કરી શકો, જેમ કે ફેમિલીમાં કોઈની ડેથ થઈ છે તો એ તમારા હાથમાં નથી, એટલે યુ હેવ ટુ જસ્ટ એ લોકોને રિકવરી થવાનો ટાઈમ આપવો પડે. એ રિકવરી થવાના ટાઈમમાં તમારે હાર્ટને સપોર્ટિંગ મેડિકેશન્સ આપવી પડે. જ્યારે હાર્ટ જો વીક થઈ ગયું હોય તો હાર્ટની અંદર પ્રેશર વધી જાય, શરીરમાં બધે પાણી ભરાઈ જાય, ફેફસામાં પાણી ભરાઈ જાય, એના કારણે શ્વાસ ચડવા માંડે, એટલે એ બધાની સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવી પડે. પણ જ્યાં સુધી એ સ્ટ્રેસ ના જતું રહે ત્યાં સુધી હાર્ટ રિકવર નથી થતા, બરાબર. એટલે એ બહુ જ, જો કોઈ લોંગ ટર્મ સ્ટ્રેસમાં રહેતું હોય તો એના કારણે હાર્ટ પર જે લોંગ ટર્મ ઇફેક્ટ આવે એ બહુ જ ખરાબ હોય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે માણસ જે બી સ્ટ્રેસમાં છે એને તમે કોઈ રીતે રિલેક્સ કરાવો, કે એ સ્ટ્રેસ તમે એનાથી દૂર લો. આ બધી મોડિફાયેબલ વસ્તુઓ છે, આ બધી આપણે ચેન્જ આપણા હાથમાં છે, કે જે વર્ક સ્ટ્રેસ છે, કે ફેમિલી સ્ટ્રેસ છે, કે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ છે. આ બધી કેવું છે કે આપણા થોડી ઘણી કંટ્રોલમાં છે. હું એવું નહીં કહું કે 100% કંટ્રોલમાં છે, પણ એટલીસ્ટ 50-60% આપણા કંટ્રોલમાં છે. તો એ બધાને આપણે જેટલું બની શકીએ એનાથી દૂર રહેવાનું, કાં તો આપણે એવી સિચ્યુએશનમાં આવીએ તો આપણે કઈ રીતે રિલેક્સ થઈએ એવા એન્વાયરમેન્ટમાં, એ ઘણું અગત્યનું થઈ જાય છે. સાચી વાત છે. અને આપણે જે વાત કરી કે જેમાં યંગસ્ટરની વાત કરી અને બીજા કોમોર્બિડ કન્ડિશન જેમ કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે છે. હવે એક એવું જોવા મળે છે કે તમે ગ્લોબલી આપણે ચેક કરો, તમે કે આપણે સ્ટડી કરીએ, અને તમારો તો બહોળો અનુભવ છે અલગ અલગ રાજ્યમાં કામ કરવાનો. કેરાલા થઈ ગયું, બેંગ્લોર થઈ ગયું, ગુજરાત થઈ ગયું,
અને બીજા બી તમે અમુક 2-4 રાજ્યમાં કામ કરેલું છે, તમે જાપાનમાં પણ તમારી ફેલોશિપ કરેલી છે. તો મોસ્ટલી સાઉથ એશિયન રિજનમાં આ હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તો એના કયા કારણો હોઈ શકે કે આ જ પર્ટિક્યુલર રિજિયનમાં વધારે છે અને બાકી બધી જગ્યાએ એટલું બધું નથી જોવા મળી રહ્યું? તો આ એક ઘણું ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન છે. હું જ્યારે જાપાનમાં ફેલોશિપ કરતો હતો, ત્યારે ત્યાંનું જે માણસ જેને હાર્ટ એટેક સાથે આવતું હોય ને, તમે એની રૂટીન એજ જુઓ ને, તો તમે જોશો કે 75 વર્ષના છે, 80 વર્ષના છે, એટલીસ્ટ 70 ઉપર હોય. બહુ રેરલી તમને એવું જોવા મળે કે કોઈ 60 વર્ષના પુરુષ કે સ્ત્રી આયા છે જેમને હાર્ટ એટેક આવ્યો છે. તમે જ્યારે હું ઇન્ડિયામાં કામ કરવા આવ્યો, જ્યારે મેં ઇન્ડિયામાં જોયું, તો એ કમ્પ્લીટલી રિવર્સ થઈ જાય. તમે 50, 55, 60ના તો બેઝિક એજ છે. ત્યાં બહુ જ અર્લી એજમાં ઓનસેટ થઈ જાય છે. એટલે મેજર ડિફરન્સ આ છે કે જે વેસ્ટર્ન ને કોકેશિયન પોપ્યુલેશન છે અને એની કમ્પેરિઝનમાં જે સાઉથ એશિયન પોપ્યુલેશન છે, એમાં ઓલમોસ્ટ 10 થી 20 વર્ષ અર્લી ઓનસેટ થઈ જતો હોય છે આ હાર્ટની બધી જ કન્ડિશનમાં. હવે આના મુખ્ય કારણ શું છે? ફર્સ્ટ ઇઝ કે આપણું જે જેનેટિક મેકઅપ છે, બરાબર? હવે જેનેટિક મેકઅપ એટલે એવું નથી કે આપણા જીન્સ જ ખરાબ છે, બરાબર? હવે વોટ એવર સિચ્યુએશન હેઝ હેપન ટુ આર એન્સેસ્ટર્સ, એટલે આપણા જે પૂર્વજોને જે બી સિચ્યુએશનમાં, જે ધારો કે ઘણા દુકાળ આવ્યા હોય, ત્યારે ફેમિન્સ થયા હોય, એ કારણે કેવું કે તમારા જીન્સ થોડા મોડિફાઈ થઈ જાય, આખી જનરેશનના જીન્સ મોડિફાઈ થઈ જાય. એટલે એ કારણે તમારું શરીર વધારે બધું રિટેન કરવા માંડે. તમારું શરીર ત્યારે વધારે ફેટ રિટેન કરવા માંડે, તમારું શરીર ત્યારે વધારે શુગર રિટેન કરવા માંડે, કેમ કે એવા જીન્સ જ આપણે એવા બની ગયા છે કે જેટલું મળે એટલું સ્ટોર કરી લો બોડીમાં, બરાબર છે? કેમ કે પહેલાના જમાનામાં આટલો બધો સ્ટ્રેસ થયેલો હશે પ્રીવિયસ જનરેશન પર, એના કારણે જીન્સ ચેન્જ થતો. અને ધીસ ઇઝ પ્રુવન કે જ્યારે બી તમારી પ્રીવિયસ એન્સેસ્ટર્સને બહુ સ્ટ્રેસ થયો હોય, તો આગળની જનરેશનના જીન્સ થોડા ચેન્જ થઈ જતા હોય છે. એટલે દેટ ઇઝ વન રીઝન કે આપણું જેનેટિક મેકઅપ થોડુંક વેસ્ટર્ન પોપ્યુલેશન કરતા ખરાબ છે, બરાબર? એટલે એનો એવો મિનિંગ નથી કે આપણામાં થશે જ. તમે અત્યારે બી તમે ધ્યાન રાખો, તમે એડિક્વેટ હેલ્ધી ડાયટ લો, એક્સરસાઇઝ એડિક્વેટ કરો, તો તમારું ડાયટ ને તમારા એક્સરસાઇઝથી ઘણો ચેન્જ થઈ શકે છે તમારા બોડીમાં. બીજી વસ્તુ છે કે આપણું કરંટ ઇન્ડિયન ડાયટ, હવે તમે ગુજરાતી મીલ લઈ લો, તમે ગુજરાતી મીલ લેશો તો ઇટ ઇઝ, તમે સવારનો નાસ્તો લઈ લો, બપોરનું જમવાનું ને રાતનું જમવાનું લઈ લો. અને મોસ્ટ ઓફ ધ ગુજરાતી વિલ બી હેવિંગ સવારે નાસ્તામાં કંઈક ખાખરો ખાતા હશે, ભાખરી ખાતા હશે, સાથે ચા પીતા હશે, બરાબર? જમવાનામાં રોટલી, દાળ ભાત, શાક જે રૂટીન હોય છે એ યુઝ્યુઅલી હોતું હોય છે. હવે ઓલ ધીસ થિંગ્સ આર વેરી કાર્બોહાઈડ્રેટ રિચ. બધાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ વધારે હોય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે જ્યારે બી તમે કંઈક ખાવાનું ખાઓ, એનાથી તમારા શરીરનું શુગર કેટલું શૂટઅપ થતું હોય છે, એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. રાઈસની, વ્હીટની, બધાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ વધારે હોય છે. તમારું જે સવારની ભાખરી છે, તમારી બપોરની રોટલી ને ભાત છે, એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ હાઈ હોય છે. તમારા પ્રોટીન સોર્સિસમાં તમે જોશો તો સવારના નાસ્તામાં તો ઓલમોસ્ટ નો પ્રોટીન. બપોરનામાં ખાલી એક વાડકી દાળ જે લોકો લેતા હોય છે, ઘણા લોકો દાળ ના ખાતા હોય, તો એ તો બિલકુલ ઓલમોસ્ટ ઝીરો પ્રોટીન થઈ જાય. રાતના જમવાનામાં બી કોઈ ખીચડી ખાતું હોય, ભાખરી શાક ખાતું હોય, એમાં બી દેર ઇઝ વેરી લો પ્રોટીન સોર્સ. અને કાર્બોહાઈડ્રેટ ઘણા વધારે છે. એટલે શું થાય કે આ કાર્બોહાઈડ્રેટ પછી ફેટ્સ બને અને બોડીમાં સ્ટોર થવા માંડે. અને તમારું એ ફેટ બોડીમાં એટલું બધું કન્ઝમ્પશન થતું હોય ફેટનું, ને પ્લસ ઉપરથી ઘી નાખે, તેલ નાખે, જો કોઈ બહારનું ખાતા હોય તો એમાં એડિશનલ કુકિંગ મીડિયા હોય, એટલે એ બધાથી બોડીનું કોલેસ્ટ્રોલ પુશઅપ થઈ જાય. એટલે ડાયટ ઇઝ ઓલ્સો અનધર રીઝન. તમે જેમ કે વેસ્ટર્ન ડાયટ જોશો તો એ લોકોનું મેજરલી ડાયટ નોન વેજીટેરિયન ફૂડ હોય છે. સ્ટેપલ, એ લોકો દરરોજ જે મીલ્સમાં એ લોકોને કંઈક મીટ ખાતા હશે કે ફિશ ખાતા હશે. ઇન્ડિયાના બી અમુક રિજિયન્સમાં એવો ડાયટ છે કે જેમાં એ લોકોનું ફિશ હોય એક મીલમાં કે કંઈક મીટ હોય. હવે ધીઝ આર વેરી ગુડ પ્રોટીન સોર્સિસ. એટલે એનો મતલબ એવો નથી કે બધાએ નોન વેજીટેરિયન થઈ જાઓ, પણ ધીઝ આર ગુડ પ્રોટીન સોર્સિસ. એટલે તમારું વેજીટેરિયન ડાયટ હોય તો તમારે વેજીટેરિયન પ્રોટીન સોર્સ ખાવાની જરૂર છે. જેમ કે તમે કઠોળ ખાઓ છો કે દાળ ખાઓ છો, કે તમે બીજા કોઈ ફોર્મમાં એડિશનલ પ્રોટીન લો છો. અને બધું તમારું મેજર્ડ હોવું જોઈએ કે તમે આટલું કાર્બોહાઈડ્રેટ લો છો તો એની સામે તમે આટલું પ્રોટીન બી અંદર બોડીમાં આપો છો બોડીને. ખાલી કાર્બોહાઈડ્રેટથી લોડ નથી કરતા. સો દેટ ઇઝ અધર થિંગ ઇઝ ડાયટ. બીજી વસ્તુ એ છે કે ઇન્ડિયનની ટેન્ડન્સી એવી છે કે એ લોકો છે ને, તમે કોઈ બી ઓબ્ઝર્વ કરશો તો તમે ઇન્ડિયન્સ જે બી જાડા થતા હશે ને, એ ખાલી પેટથી જાડા થશે. હા, રાઈટ. બરાબર. પેટ અને હિપ્સથી જાડા થાય એ લોકો કોઈ દિવસ એમનું તમે એવું નહીં જોશો કે શોલ્ડર્સ બહુ બ્રોડ થઈ ગયા હોય કેવું.
તો ધીસ ઇઝ અ વેરી બેડ સાઇન, કેમ કે હિપ ટુ વેસ્ટ રેશિયો એક રેશિયો હોય છે જેનાથી તમારી કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝની પ્રેડિક્ટ કરી શકીએ આપણે. જો તમારું વેસ્ટ અને હિપ મોટું હોય તો એનો મતલબ કે તમને ચાન્સીસ વેરી હાઈ છે કે તમને પ્રોબ્લેમ્સ આગળ જઈને હાર્ટના પ્રોબ્લેમ્સ થાય. એટલે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફેક્ટર. તમારા અપર બોડીમાં દેર ઇઝ નો સ્ટ્રેન્થ, નો મસલ. તમારા ખાલી એબડોમન પર અને હિપ્સ પર ફેટ ડિપોઝિટ થઈ છે, બરાબર. આ બીજું કારણ છે સાઉથ એશિયનનું. એના આને તમે કોરિલેટ કરશો તો ધીસ ઇઝ બીકોઝ ઓફ લેક ઓફ એક્સરસાઇઝ, લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી. અને વેધર બી તમે એક મેજર રોલ પ્લે કરતું હોય છે આમાં. તમે ઇન્ડિયાનું વેધર જુઓ તો મોસ્ટ ઓફ ઇન્ડિયા ઇઝ યુઝ્યુઅલી વોર્મ ક્લાઇમેટ છે, બરાબર. તમે નોર્થ અમેરિકન ક્લાઇમેટ, યુરોપિયન ક્લાઇમેટ લઈ લો તો ઇટ ઇઝ મેજરલી અ કુલ ક્લાઇમેટ. એટલે ત્યાં આખું વર્ષ કોઈ દિવસ ત્યાં 40-45 ડિગ્રી જેવું ના થતું હોય, થાય તો બી 30-35 ડિગ્રી જેવું થાય. જ્યારે બી તમે કોલ્ડ ક્લાઇમેટમાં હો તો તમારા શરીરને વોર્મથ જનરેટ કરવા માટે બી ઘણી કેલરીઝ યુટિલાઇઝ કરવી પડે. તો દે કેન અફોર્ડ ટુ ઈટ મોર કેલરીઝ, કેમ કે એમનું ક્લાઇમેટ એવું છે. ઇન્ડિયન ક્લાઇમેટમાં એવું નથી. તમને ગરમી થતી હોય અને તમે એમાં વધારે ફેટી ફૂડ ખાઓ તો એ બધું તમારા શરીરમાં સ્ટોર થવાનું છે. અને આ ગરમીના કારણે લોકો એક્સરસાઇઝ બી ઓછી કરે કે ગરમી છે બહાર, અમારાથી કસરત બી નહીં થાય. એટલે એ બી એક મેજર રીઝન થઈ જતું હોય છે આ બધા પ્રોબ્લેમ. હવે તમે કીધું કે લાઇફસ્ટાઇલ ચેન્જ કરો અને રિસ્ક પ્રોફાઇલ રિડ્યુસ કરો, તો એક સવાલ એ થાય છે કે કોઈ માણસ યંગ છે, હેલ્ધી છે, કોઈ તકલીફ નથી, બધું રૂટીન, બધું રેડી ચાલી રહ્યું છે, કે એ સારી રીતે કામ કરે છે, સારી રીતે લાઈફ જીવી રહ્યો છે, સારી રીતે પોતાનું રૂટીન વર્ક કરી રહ્યો છે, તો એવા માણસે કે કોઈને કોઈ તકલીફ નથી દેખાતી, કઈ એજથી આવા રૂટીન ચેકઅપ કે જે હાર્ટ એટેકના પ્રિકર્સરને પ્રેડિક્ટ કરી શકે એવું સ્ટાર્ટ કરવું જોઈએ? અને કરવું જોઈએ તો કયા કયા ટેસ્ટ છે કે કઈ વસ્તુ છે કે જે એ રેગ્યુલર રૂટીન ટેસ્ટમાં એ લોકો ઇન્ક્લુડ કરી શકે? ઘણો ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ. છે ને, જો આમાં કેવું છે કે તમે જ્યારથી તમારા હેલ્થના બારેમાં અવેર થઈ જાઓ ત્યારથી તમારે બધું જ તમારું જેટલું બી હોય તમારી પાસે રેકોર્ડ મેન્ટેન હોવા જોઈએ. તમે પર્ટિક્યુલર એજ પૂછી કે કઈ એજ પછી આ બધું ચેકઅપ કરવું જોઈએ, તો આના માટે એક સરસ ગાઈડલાઇન્સ આવી છે હમણાં, જે અમેરિકન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન લિપિડ એસોસિએશન બધાએ રિલીઝ કરી છે. એ લોકો પ્રમાણે કે તમારે ફર્સ્ટ કોલેસ્ટ્રોલ તમારું હવે 20 વર્ષે ચેક કરાવવું જોઈએ. એટલું એટલે દે આર સેઇંગ કે તમે 20 વર્ષથી ચેક કરો. અને જે પ્રીવિયસ સ્ટડીઝ છે એમાં એવું બી વી હેવ ફાઉન્ડ આઉટ કે તમારા જ્યારે તમે ટીન એજીસમાં હોવ છો, જ્યારે છોકરાઓ નાના હોય છે અને જેમના ફેમિલીઝમાં અમુક ફેમિલીઝમાં એવું હોય કે એ લોકોનું કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય, તો એ લોકોને એ ઉંમરથી ડિપોઝિટ થવા માંડે છે, બધી નળીઓમાં ચરબીના થર જામવા માંડે છે. એટલે ત્યારથી ચેક કરીને ત્યારથી એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. આમાં શું છે, ડ્યુરેશન બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે 18-19 વર્ષથી ચેક કરીને તમે એને કંટ્રોલ કરતા હોવ અને એઝ કમ્પેર ટુ તમે 40 વર્ષે એને તમે ચેક કરીને તમે એને કંટ્રોલ કરો, એ તમારો 20 વર્ષનો તમારી ટાઈમ હતો તમારી પાસે જેમાં તમે કશું નથી કર્યું, એ ટાઈમ તમારો જતો રહ્યો. એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કયા ટાઈમથી ચાલુ કરો. મારી એડવાઇસ એવી હશે કે જે બી અડલ્ટ થાય, 18 વર્ષની ઉપર જે બી આવે, એ લોકો એટલીસ્ટ બેઝિક ચેકઅપ એકવાર કરાવી લેવું જોઈએ. એવું નથી કહેતો કે બધું જ કરાવવું જોઈએ, પણ બેઝિક ચેકઅપ એટલે જેમ કે તમારું બ્લડ પ્રેશર એકવાર ચેક કરાવી લો કોઈની બી પાસે. એસ્પેશિયલી આ જેમના માટે છે જેમના ફેમિલીમાં હિસ્ટ્રી હોય. તમારા કોઈ ફેમિલીમાં હિસ્ટ્રી ના હોય તો તમે મે બી યુ કેન ડુ ઇટ એટ 25-30 years. બટ જો તમારા ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો એટ 18 years એટલીસ્ટ યુ શુડ ચેક યોર બ્લડ પ્રેશર, તમારું કોલેસ્ટ્રોલ કેટલું છે, તમારું શુગર બરાબર છે કે નહીં, એકવાર ચેક કરો. દરરોજ જે ચેક કરવાની જરૂર નથી. તમે એકવાર કરો ચેક, બરાબર હોય તો તમે 5 વર્ષે પછી ફરીથી ચેક કરાવો. બરાબર. અને જેમને રિસ્ક ફેક્ટર્સ ના હોય કે જેમના ફેમિલીમાં હિસ્ટ્રી ના હોય તો દે કેન સ્ટાર્ટ આફ્ટર 25 or 30 અને પછી તમે ચેક કરીને બધું મેજર કરો કે તમારું કેટલું કોલેસ્ટ્રોલ છે, કેટલું શુગર છે, તમારું બ્લડ પ્રેશર કેટલું રહે છે. પણ આમાં પેશન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાં કેવું છે કે હું કોઈના ઘરે જઈને ચેક ના કરી શકું. તમારે પેશન્ટે પોતાને અવેર થવું પડે કે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, કે મારા પપ્પા પ્રેશરની ગોળી ખાય છે, મને બ્લડ પ્રેશર નથી જોઈતું, મારે ગોળી નથી ખાવી રોજની, એટલે હું અત્યારથી ચેક કરીશ અને એના માટે જે બી પ્રિવેન્ટિવ સ્ટેપ્સ હોય એ કરીશ. જ્યાં સુધી આ પેશન્ટના અંદરથી ના આવે ત્યાં સુધી ડોક્ટર કેટલું બી કરી લે એને હેલ્પ ના કરી શકે. એટલે દેટ ઇન્ફોર્મેશન ટુ ધ પેશન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આના માટે. કમ્પ્લીટલી એગ્રી. અને બહુ સાચી વાત છે કે જે ગાઈડલાઈન અત્યારે પબ્લિશ કરી છે અમેરિકન
સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને અમેરિકન લિપિડ એસોસિએશનને કે 20 યર્સથી ચાલુ કરો, અને જો પ્રિકર્સર કે ફેમિલી હિસ્ટ્રી હોય તો રૂટીનલી ચેકઅપ કરો, તો દેટ ઇઝ મચ મોર બેટર. હવે પાછા આપણે ટોપિક ઉપર આવીએ કે હાર્ટ ફેલિયર, સપોઝ હાર્ટ એટેક આવી જાય તો સપોઝ કે કોઈ એક ફેમિલી છે, કોઈ એક ઘરમાં કોઈ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે, ઓકે, અને એમને સિમ્ટમ્સ પરથી ખ્યાલ આવી ગયો કે ભાઈ આ હાર્ટ એટેક જ છે, કે ભાઈ પેન થયો છે અને અનકમ્ફર્ટેબલ કરે છે અને સ્પ્રેડ થઈ રહ્યો છે નાભી પાસે કે પેલા પાસે જઈ રહ્યો છે અને શ્વાસ લેવામાં તકલીફ છે. તો એકવાર આઈડેન્ટિફાય થઈ ગયું કે ભાઈ હા આ હાર્ટ એટેક જ છે, તો ઇનિશિયલ કે જે ફર્સ્ટ 10 to 15 મિનિટ્સ હોય, તો એમાં ફેમિલી મેમ્બરે શું ધ્યાન રાખવું જોઈએ, કેવા એક્શન લેવા જોઈએ કે જેનાથી પેશન્ટ એટલીસ્ટ એવા સર્વાઈવલ સ્ટેજમાં જઈ શકે કે ક્લિનિકમાં જઈને એની એટલીસ્ટ ઇનિશિયલ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ કરાવી શકે. તો ફર્સ્ટ 10 to 15 મિનિટ્સ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને શું ધ્યાન રાખવું જોઈએ એ ટાઈમમાં? સો આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હાર્ટ એટેક જ્યારે બી આવે ત્યારે ટાઈમ ઇઝ મની. બરાબર, તમને જ્યારે બી હાર્ટ એટેક આવે તો તમે એને જેટલું જલ્દી આઈડેન્ટિફાય કરો છો અને જેની જેટલી જલ્દી ટ્રીટમેન્ટ કરાવો છો, એનાથી તમારી આખી લાઈફ આગળની ડિસાઈડ થવાની છે કે તમારી કેવી લાઈફ રહેવાની છે. એટલે જ્યારે બી તમને કોઈ ફેમિલી, તમને કોઈ દેખાય છે કે કોઈ અમારા સગાને તકલીફ થઈ રહી છે, તો ફર્સ્ટ થિંગ ઇઝ કે તમે એ પેશન્ટને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરાવો. એટલે એક જણને તમે કહો કે ભાઈ તું એમ્બ્યુલન્સ બોલાવો, 108 ને ફોન કર અને એમને કહે કે તરત અહીંયા પહોંચે. ફર્સ્ટ થિંગ ઇઝ કે આસ્ક ફોર હેલ્પ. કોઈને બોલાવીને કે એમ્બ્યુલન્સને અહીંયા અર્જન્ટલી બોલાવો અને હમણાં ને હમણાં હોસ્પિટલ લઈ જવું પડશે. બરાબર, ઘરે આપણે ફર્સ્ટ એડ આપી શકીએ પણ એની પૂરી ટ્રીટમેન્ટ નથી કરી શકવાની. એટલે એને મેઇન એમ આપણો એને હોસ્પિટલ પહોંચાડવાનો હોવો જોઈએ. એના પછી બીજી વસ્તુ કે ઘરના કોઈ બી નોર્મલ, આપણે એવું નહીં કે ભાઈ તું આ એસિડિટીની દવા લઈ લે, પેલું લઈ લે, તને સારું થઈ જશે. ડિલે કરવાની કોઈ વસ્તુ આપણે કરવી ના જોઈએ. એકવાર ભલે તમે ફોલ્સ અલાર્મ રેઇઝ કરી દો, કશું ના હોય ને તમે ચેકઅપ કરાવી આવો, પણ ડિલે નહીં કરવાનું. એકવાર જ્યારે તમને લાગે છે કે આ કંઈક ગડબડ છે તો તરત હોસ્પિટલ જઈને ચેક કરાવી લો. પછી ત્યાં જઈને જો નોર્મલ આવે પછી તમે બીજું બધું ટ્રાય કરો. પણ હાર્ટ એકવાર તમારું સેફ થઈ જાય પછી જ બીજું બધું ટ્રાય કરવાનું. એના પહેલા એવું નહીં કે એસિડિટીની દવા લઈને તું કલાક રાહ જો કે કેવું રહેશે, તને સારું થઈ જશે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે અમુક વાર શું થતું હોય કે જ્યારે હાર્ટ એટેક આવે, જ્યારે પેઇન થાય તો પેલી 5-1 મિનિટ પેશન્ટ બરાબર રહે. પછી શું થાય કે જ્યારે બી હાર્ટ એટેક થતો હોય તો હાર્ટનો સ્નાયુઓ મરવા માંડે, હાર્ટના સ્નાયુઓ એક્સપાયર થવા માંડે. એના કારણે ત્યાંથી બધા બી ટોક્સિન્સ જનરેટ થવા માંડે અને એના કારણે હાર્ટમાં શોર્ટ સર્કિટ થઈ જાય. એ હાર્ટમાં શોર્ટ સર્કિટ થાય એના કારણે હાર્ટની ગતિ બહુ વધી જાય, 240, 300, 250, 300 સુધી પહોંચી જાય. એના કારણે પેશન્ટ બેભાન થઈ જાય. તો જ્યારે બી આવું થાય કે તમારી સામે કોઈને છાતીમાં દુખાવો થતો હતો અને પછી એકદમથી બેભાન થઈ જવું કોઈ, તો એ પેશન્ટને કશું થયું, તમારી પાસે ધીસ ઇઝ ધ કરેક્ટ મોમેન્ટ કે આની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. એટલે એમાં એક ફર્સ્ટ એડ કોન્સેપ્ટ હોય છે CPR કરીને, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન જેને કહીએ છીએ. બરાબર, એ CPRની ટ્રેનિંગ જનરલ પબ્લિકમાં બી બધાને જ હોવી જોઈએ. તમે જ્યારે બી કોઈ એકદમથી અનકોન્શિયસ થયું હોય, એનું મુખ્ય કારણ આ જ હોય કે હાર્ટની ગતિ બહુ વધી ગઈ હોય કે હાર્ટ એટેક થયો હોય, તો એને તમે CPR થી એ માણસને તમે પાછો લાવી શકો છો. જો તમે ત્યારે એને CPR ના કર્યું તો એ તમે જે 2-3 મિનિટમાં જો તમે ના આપી શક્યા તો એનું બ્રેઇન ડેમેજ થઈ જાય. હવે પછી તમે હાર્ટ બી બચાવી લો તો બી તમે કશું ના આપી શકો. એટલે CPR બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જોયું હશે મૂવીઝમાં કે છાતી દબાવે છે પછી મોઢેથી શ્વાસ આપે છે, દેટ ઇઝ CPR. એ બહુ સિમ્પલ છે. એ તમને કોઈ 15 મિનિટ બી શીખવાડે ને તો બી નોર્મલ માણસને આવડી જાય. એટલે CPR ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્રીજી વસ્તુ કે પહેલા એની અમુક મેડિસિન્સ હોય છે. બરાબર, તમે ધારો કે કોઈ ગામમાં હોવ કે તમે એકદમ હોસ્પિટલથી થોડા દૂર હોવ કે તમે તમારી આજુબાજુ કોઈ મોટી હોસ્પિટલ નથી જેમાં કોઈ કાર્ડિયોલોજિસ્ટ અવેલેબલ હોય કે એવું બધું હોય, તો તમે એકદમ પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર પાસે જાઓ. તમારા જે બી સૌથી પાસે મેડિકલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ત્યાં જાઓ. ત્યાં જઈને તમે ડોક્ટરને કહેશો કે આ પ્રોબ્લેમ છે, એટલે એ તમને અમુક દવાઓ આપે. બ્લડ થિનર મેડિકેશન હોય અને કોલેસ્ટ્રોલની મેડિસિન હોય. એ મેડિસિન આપે ને એનાથી બી ઘણી બધી વાર પેશન્ટને ઘણો ફાયદો થતો હોય છે, જો એ ટાઈમસર અપાઈ ગઈ હોય તો. બરાબર, એ અમુક ડોઝેજીસમાં આપવાની હોય. જો એ ટાઈમસર પેશન્ટને મળી જાય તો એનાથી બી પેશન્ટની લાઈફ બચી શકે છે. એટલે એ આપવું બી ઘણું જરૂરી છે. એટલે આ અમુક બેઝિક વસ્તુઓ છે જે પહેલા આપણે જ્યારે બી પેશન્ટ આવું તમને મળે તો ત્યારે તમે આ બધું કરી દો તો પેશન્ટની તમે લાઈફ બચાવી શકો છો અને તમે એને આગળની લાઈફ બી ઘણી સારી નોર્મલ લાઈફ આપી શકો છો. એકદમ નોર્મલ લાઈફ થઈ જાય જો ટાઈમમાં હોસ્પિટલ પહોંચી જાય તો.
જો એ લેટ પહોંચે તો પછી એના બધા કોમ્પ્લિકેશન જોવા મળે. હાર્ટ વીક થઈ જાય, શ્વાસ ચડવા માંડે, પેશન્ટથી કંઈ કરાય નહીં, પછી એને ખુરશીમાં બેસી રહેવું પડે, બેડ રેસ્ટ કરવો પડે ને એ બધા પ્રોબ્લેમ્સ પછી પાછળથી જોવા મળે આપણને. સો બેઝિકલી જ્યારે પણ આવું કંઈક સિચ્યુએશન અરાઇઝ થાય તો ત્યારે તમે જાતે ડૉક્ટર ના બનવું, બેટર કે તમે પ્રોપર જે ડૉક્ટર્સ છે, હોસ્પિટલ્સ છે એની મદદ લો, અને જેટલા વહેલા જશો એટલું તમારું હાર્ટ ઓછું ડેમેજ થશે અને રિકવરીના ચાન્સીસ એટલા જ વધી જશે. હવે આગળની વસ્તુ એ થાય કે કોઈ પેશન્ટને હાર્ટ એટેક આવ્યો તો એના ફેમિલી મેમ્બર્સ એને લઈને હોસ્પિટલ ગયા, હોસ્પિટલે પહોંચી ગયા. હવે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ હાર્ટ એટેક છે, એટલે એ લોકો થોડા સ્ટ્રેસમાં તો હશે જ કે ભાઈ ઓ મારા ફેમિલી મેમ્બરને હાર્ટ એટેક આવ્યો, કાં તો મારા મધરને, ફાધરને, ડોટરને, સનને કે બ્રધરને હાર્ટ એટેક આવ્યો છે, હવે શું થશે? અને જ્યારે એ ડૉક્ટર પાસે જાય ને તો વિધિન 1 hour or 2 hour તમારી પાસે ડૉક્ટર્સ આવતા, તમારી પાસે પેશન્ટ્સ આવતા હોય તો તમે એમનું એનાલિસિસ કરો, એમનું ડાયગ્નોસિસ કરો, પછી એમનું એન્જિયોગ્રાફી કરો કે ભાઈ એમાં ક્યાં બ્લોકેજ છે, અને પછી એમને સજેસ્ટ કરો કાં તો એમને એન્જિયોપ્લાસ્ટી કરવી, સ્ટેન્ટ મૂકવો કે બાયપાસ સર્જરી કરવી. અને તમે જ્યારે એ પેશન્ટના રિલેટિવ કાં તો પેશન્ટને કન્સલ્ટ કરો ને તો ત્યારે આ બધા વર્ડ સાંભળે, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ, બાયપાસ સર્જરી, તો ત્યારે થોડા ગભરાઈ જાય આવા વર્ડ્સથી. તો મારે આપના દ્વારા એ વસ્તુ નોર્મલ લોકોને એ જણાવવું છે કે ભાઈ આ ભલે વર્ડ્સ તમને અત્યારે મોટા મોટા લાગે છે, પણ સરળ ભાષામાં એ શબ્દનું મિનિંગ શું છે તો અત્યારથી લોકો જાણકાર હશે ને તો ગમે ત્યારે એ એમના ફેમિલી મેમ્બર્સ કે નેબર્સ કે ગમે ત્યારે હોસ્પિટલ જવાનું થયું તો એ વર્ડ્સથી ગભરાઈ ના જાય અને સાચું ડિસિઝન લઈ શકે. તો ખાલી એક ઓવરવ્યૂ જણાવો કે આ બધા વર્ડ્સનું મિનિંગ શું છે અને કેવી રીતે કામ કરે છે. ના, ચોક્કસ. હવે આ તમને હું બેઝિક વસ્તુઓ કહી દઉં કે આપણે એન્જિયોગ્રાફી ક્યારે કરીએ. એન્જિયોગ્રાફી આપણે 2 કારણથી કરીએ. એક મેજર કારણ એ હોય કે જ્યારે બી પેશન્ટ આપણી સાથે હાર્ટ એટેકમાં આવ્યું હોય તો ત્યારે એન્જિયોગ્રાફી એકદમ અર્જન્ટલી કરી લેવી બહુ જ અગત્યની છે. બરાબર. આજકાલ આપણા એસ્પેશિયલી સમાજમાં બધાને ડોક્ટર્સ અને પેશન્ટનો ટ્રસ્ટ થોડોક ઓછો થઈ ગયો છે. જે આજથી તમે 15-1 વર્ષ પહેલા જોયું હોય ને અત્યારે તમે કમ્પેર કરો તો પેશન્ટ અને ડોક્ટરનો ટ્રસ્ટ ઘણો ઓછો થઈ ગયો છે. બરાબર. પેશન્ટ ડોક્ટર પર ભરોસો ના કરે, ડોક્ટર પેશન્ટ પર ભરોસો ના કરે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ ટ્રસ્ટ વગર કોઈ કામ ના થઈ શકે. જો પેશન્ટને અને એના સગાને ડોક્ટર પર ટ્રસ્ટ ના હોય તો ડોક્ટર કંઈ બી કરે પણ પેશન્ટ એના સગા માનવાના નથી. એટલે આ ટ્રસ્ટ ડેવલપ કરવો બહુ જ જરૂરી છે. અને આમાં એવું નથી કહેતો કે પેશન્ટનો વાંક છે કે ડોક્ટરનો વાંક, બંને ઇક્વલી રિસ્પોન્સિબલ છે. એટલે વી ડોન્ટ વોન્ટ ટુ બ્લેમ એનીવન, પણ આ ટ્રસ્ટ વગર કામ કરવું ડોક્ટર માટે બી બહુ મુશ્કેલ થઈ જાય અને પેશન્ટ માટે બી ખરાબ સિચ્યુએશન થઈ જતી હોય છે. પણ તમને ધારો કે કોઈ એવું કે તમને અટેક આવ્યો છે તો ત્યારે એ ડોક્ટર કમ્પ્લીટલી જસ્ટિફાઈડ છે તરત એન્જિયોગ્રાફી કરવા માટે. બરાબર. એ એન્જિયોગ્રાફી કરીએ એટલે એન્જિયોગ્રાફીનો મતલબ શું છે કે આપણે હાર્ટની નળીઓનું ચેકઅપ કરીએ. આપણે એક નાની સરખી ટ્યુબ નાખીએ, કાં તો આપણે હાથથી નાખીએ કાં તો આપણે પગથી નાખીએ. એ ટ્યુબ હૃદય સુધી જાય, હૃદય સુધી પહોંચે અને એ ટ્યુબની અંદર અમે એક સ્પેશિયલ ડાઈનું ઇન્જેક્શન આપીએ. અને એ ડાઈનું ઇન્જેક્શન આપીએ ત્યારે અમે મશીનમાં એના ફોટા પાડીએ કે વિડીયો લઈએ. અને એ વિડીયોમાં આપણને ખબર પડે કે એ નળીમાં કઈ જગ્યાએ બ્લોકેજ છે. એટલે બેઝિકલી એ ઇન્જેક્શન આપીએ અને ત્યારે એક્સરે થી એનો ફોટો લઈએ કે વિડીયો લઈએ. એટલે એ તમે પાઇપમાં લાઇટ વાળી, ધારો કે તમારી પાસે એક પાઇપ છે અને તમે એમાં એક સ્પેશિયલ લિક્વિડ નાખો છો જેમાં લાઇટ થાય છે તો તમને દેખાય કે પાઇપની અંદરથી આ ફ્લો થતું હોય છે. હવે પાઇપની અંદર બ્લોકેજ હોય તો એ જગ્યાએ એ તમને નહીં દેખાય કેમ કે ત્યાં બ્લોક. એટલે એવી રીતે જ આપણે એ વિડીયોમાં જોઈ શકીએ કે અહીંયાથી નળી સાંકડી થઈ ગઈ છે. હવે એ સાંકડી થવાના કારણે કે નળી અહીંયાથી બંધ થઈ ગઈ છે. જ્યારે બી નળી બંધ થઈ જાય ત્યારે હાર્ટ એટેક આવે. એટલે એ નળી બંધ થઈ ગઈ છે એટલે અહીંયા હાર્ટ એટેક થયો છે. બરાબર. હવે જ્યારે બી હાર્ટ એટેક થયો હોય તો એ હાર્ટ એટેકને આપણે ટ્રીટમેન્ટ કરવા માટે એ નળીને ખોલવી પડે. તમે એ નળી ના ખોલો તો હાર્ટનો એ હિસ્સો ખરાબ થઈ જાય, 100% ડેમેજ થઈ જાય અને પછી એ ફરીથી રિવાઇવ ના થઈ શકે. એ પહેલા 1.5-2 કલાકમાં જ એને તમે રિવાઇવ કરો તો એ પાછો રિવાઇવ થાય. તમે 2 કલાક પછી એને કરવા માંગો તો એનો બેનિફિટ ઘણો ઓછો મળે. બરાબર. એટલે એ ખોલવાના પ્રોસેસને એન્જિયોપ્લાસ્ટી કહીએ. બરાબર. જ્યારે એન્જિયોગ્રાફી એટલે આપણે ચેક કર્યું, એન્જિયોપ્લાસ્ટી એટલે આપણે ખોલવાનો પ્રોસેસ છે. હવે એન્જિયોપ્લાસ્ટીમાં શું કરે, એ જે ટ્યુબ નાખી હોય એ ટ્યુબમાંથી જ એક વાયર નાખીએ, એ બ્લોકમાંથી વાયરને પાસ કરીએ અને એના ઉપર એ વાયર ઉપર બલૂન લઈ જઈએ અને એ બ્લોકમાં બલૂન ઓપન કરીએ. એટલે શું છે કે નળી જે સાંકડી થઈ ગઈ છે એ પહોળી થઈ જાય અને પછી ફરીથી ત્યાંથી લોહીનો પ્રવાહ ચાલુ થઈ જાય. એને એન્જિયોપ્લાસ્ટીનો પ્રોસેસ કહેવાય.
બરાબર. હવે એમાં એન્જિયોપ્લાસ્ટીમાં શું થાય ઘણી બધી વાર કે ખાલી તમે બલૂનથી ખોલી આપો તો એ નળી ફરીથી સાંકડી થઈ જાય. બરાબર ને? એ ઇલાસ્ટિક જેવી હોય બેઝિકલી. તમે કોઈ રબર બેન્ડને સ્ટ્રેચ કરો ને પછી છોડો તો પાછું એના શેપમાં આવી જાય. એટલે ઘણી બધી વાર એવું થતું હોય કે તમે એને ઓપન કરો તો પછી પાછી ક્લોઝ થઈ જાય. બરાબર ને? એ ક્લોઝ ના થાય એના કારણે આપણે સ્ટેન્ટ મૂકીએ. સ્ટેન્ટ બેઝિકલી સ્ટેન્ટ એક મેટલનું સ્પ્રિંગ જેવું હોય. એની સ્પેશિયલ ડિઝાઇન હોય અને એ એક બલૂન ઉપર લાગેલું હોય. બલૂન ઉપર દબાઈને એ લોકોએ ચિપકાયેલું હોય. એટલે એ સ્ટેન્ટને આપણે અંદર લઈ જઈએ અને એ બલૂનને ઓપન કરીએ. બલૂનને ઓપન કરીએ એટલે સ્પ્રિંગ જેવું ઓપન થઈ જાય. અને ઓપન થઈ જાય એટલે ત્યાં જે નળી હોય એના ઉપર ચીપકી જાય. એટલે નળીને પાછું અંદર ના આવે. કેમ કે મેટલની પોતાની સ્ટ્રેન્થ હોય એટલે નળીને પાછી કોલેપ્સ ના થવા દે. એટલે એનાથી ઓપન રહે. અને હવે આજકાલના જે સ્ટેન્ટ છે એના ઉપર એ જે મેટલનું જે એ હોય એના ઉપર એ લોકોએ સ્પેશિયલ ડ્રગ્સથી કોટિંગ કર્યું હોય કે ફરીથી એમાં બ્લોક બી ના આવે. એટલે આગળ એ સ્ટેન્ટ તમે ત્યાં મૂકી દો તો ત્યાં રિપીટ બ્લોક આવવાના ચાન્સીસ ઓલમોસ્ટ ઘણા ઓછા થઈ જાય. એવું નહીં કે ના જ આવે પણ ઘણા ઓછા થઈ જાય ડ્રગ્સના લીધે. એટલે દેટ ઇઝ ધ બેઝિક ફંડા ઓફ અ સ્ટેન્ટ. બરાબર. હવે બીજી વસ્તુ રહી બાયપાસ સર્જરી. બાયપાસ સર્જરી એટલે શું? જ્યારે બી બ્લોકેજના કારણ એટલે ઘણા બધા બ્લોકેજીસ હોય. આપણી હાર્ટની બેઝિકલી 3 નળીઓ હોય. એક જમણી બાજુ હૃદયના જમણી બાજુ એક નળી હોય ને ડાબી બાજુ યુઝ્યુઅલી 2 નળીઓ હોય. બરાબર. હવે જો 3 નળીઓમાં બ્લોકેજ હોય કે ડાબી બાજુની મુખ્ય નળીમાં જ્યાંથી 2 નળીઓ છૂટી પડે છે ત્યાં બ્લોકેજ હોય, કાં તો પછી એ બ્લોકેજ એવા હોય કે એન્જિયોપ્લાસ્ટીથી ખુલે એવા નથી, કે સ્ટેન્ટ એમાં મુકાય એવો નથી, કે બહુ લાંબા લાંબા સ્ટેન્ટ મૂકવા પડે એવા છે, કે મલ્ટિપલ સ્ટેન્ટ મૂકવા પડે એવા છે, તો એવા કન્ડિશન્સમાં બાયપાસ સર્જરી કરતા હોઈએ. બાયપાસ એટલે બેઝિકલી શું? આપણે બ્લોકને બાયપાસ કરી દઈએ. તમારો સિટીનો જે બાયપાસ રોડ હોય છે તમે સિટીને બાયપાસ કરી દો. એટલે એ લોકો સર્જન છાતી ખોલીને જે બ્લોક હોય એની આગળ બીજી એક નળી જોડી આપે. એટલે જે બ્લોક હોય એને બાયપાસ કરી દીધું. અને બ્લોક પછી ઇરરિલેવન્ટ થઈ ગયો કેમ કે હૃદયને બ્લડ સપ્લાય તો મળે જ. પણ બાયપાસ સર્જરી કેવું છે કે ઇમરજન્સીમાં કરવી બહુ ડિફિકલ્ટ છે. કેમ કે એના માટે બહુ મેજર સર્જરી છે. ચેસ્ટ ઓપન કરવાની હોય, ઘણો બધો ટાઈમ જોઈએ, પેશન્ટને ઇવેલ્યુએટ કરવું પડે, આ સર્જરી તરત થશે નહીં થાય. એટલે યુઝ્યુઅલી બાયપાસ સર્જરી ઇમરજન્સીમાં ના થતી હોય. જે ઇમરજન્સીમાં થતું હોય હાર્ટ એટેકની કન્ડિશનમાં એને એન્જિયોપ્લાસ્ટી યુઝ્યુઅલી આપણે કરતા હોઈએ, કે જેનાથી આપણે એટલીસ્ટ બેઝિક ક્રાઇસિસ આપણે ટાઈડ ઓવર કરી લઈએ, કે જેનાથી પેશન્ટને નુકસાન થાય છે. અને જો બીજા બધા બ્લોકેજીસ હોય તો એના માટે પછી શું કરવું છે એ પછી પાછળથી નક્કી થાય. અને હાર્ટ એટેકના કન્ડિશનમાં યુઝ્યુઅલી એન્જિયોપ્લાસ્ટી ઇઝ રેકમેન્ડેડ. તમે કીધું કે એન્જિયોપ્લાસ્ટી છે એ ઇમરજન્સીમાં તમે પેશન્ટને લઈ જાઓ ત્યારે કરી શકાય. બાયપાસ સર્જરી માટે થોડો ટાઈમ, ઇવોલ્યુશન અને ક્રાઇટેરિયા ચેક કરવા પડે કે પેશન્ટ એલિજિબલ છે કે નહીં. હવે જ્યારે પણ કોઈ પેશન્ટને લઈ જાય છે આ ક્લિનિકમાં અથવા તો હોસ્પિટલમાં ઇમરજન્સી સિચ્યુએશનમાં, ત્યારે આ બધા ટ્રીટમેન્ટના ઓપ્શન્સ તો તમે કીધા, પણ મેજર કન્સર્ન આવે છે કે કોસ્ટ એક મોટો રોલ પ્લે કરે છે. કારણ કે એની અત્યારની જે પ્રમાણે મેડિકલ્સના એક્સપેન્સીસ છે તો એ લાખોથી લઈને એટલે હજારોથી લઈને લાખો સુધીમાં એના એક્સપેન્સ થતા હોય છે. તો પેશન્ટની અન્ડરસ્ટેન્ડિંગ માટે કે આ કોસ્ટ કેવી રીતે કામ કરે છે, મતલબ કે એમાં ઇન્સ્યોરન્સ કંપની કેટલું કવર કરે છે, કઈ ઇમરજન્સી કન્ડિશનમાં ઇન્સ્યોરન્સ કંપની હેલ્પ કરી શકે, અથવા ગવર્મેન્ટની એવી કોઈ સ્કીમ્સ હોય કે જેમાં જેમ કે મા કાર્ડ છે કે મા અમૃતમ યોજના છે, કે એ દ્વારા પેશન્ટ્સને યુઝફુલ થઈ શકે, કે જે લોકોને ફાઇનાન્શિયલ બર્ડન ના પડે અને એમની ફિઝિકલ હેલ્થ પણ મેન્ટેન થઈ શકે અને સારી લાઈફ જીવી શકે. તો એ બાબતે થોડો તમે આઈડિયા આપો તો બેટર રહેશે. ના, ચોક્કસથી. આમાં હવે તમે જે કીધું એ બરાબર છે. આ વસ્તુઓ આ બધી સસ્તું નથી હોતું. જે તમે કોઈ બી મોટી હોસ્પિટલમાં જાઓ તો આનો કોસ્ટ ઘણો બધો હોય છે. બરાબર છે. આના માટે ઘણા બધા ઓપ્શન્સ છે. સરકારે ગરીબ પેશન્ટ માટે સ્કીમ્સ બી કાઢી છે. મેઇનલી તમને ખ્યાલ હોય તો આયુષ્માન ભારત કરીને સરકારનું એક કાર્ડ આવે છે, જે મોસ્ટ ઓફ ધ બીમારી કવર કરતું હોય છે અને એમનું 10 લાખનું કવરેજ હોય છે. બરાબર. આ હવે મેં ઘણી બધી જગ્યાએ ઇન્ડિયામાં કામ કર્યું છે. બરાબર. આ વસ્તુ ગુજરાતમાં બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થયેલી છે આયુષ્માન ભારત. બરાબર. આયુષ્માન ભારતનું ગુજરાતમાં અવેલેબિલિટી બી ઘણી સારી છે. મોટા મોટા સેન્ટર્સમાં હવે તો ટાયર 2 સિટીઝમાં બી સારી એવી અવેલેબિલિટી થઈ ગઈ છે. એટલે આયુષ્માનમાં આ વસ્તુ કવર થતી હોય છે. બરાબર. પણ આયુષ્માનમાં બી શું કે અમુક વાર એવા રિસ્ટ્રિક્શન્સ હોતા હોય છે કે તમે એ હોસ્પિટલ પાસે બી એટલી બધી સ્ટાફ, હોસ્પિટલ પાસે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ કે ઇમરજન્સીમાં આયુષ્યમાન ભારતમાં તમારો કેસ કરી શકે. જો ઘણી મોટી હોસ્પિટલ હોય તો એ લોકો યુઝ્યુઅલી કરી શકતા હોય છે.
જો કોઈ નાની જગ્યા હોય તો કદાચ એ લોકો માટે પોસિબલ ના થતું. આયુષ્યમાન ભારતમાં સરકાર તમારો બધો ખર્ચો ઉઠાવે છે, એટલે તમને પેશન્ટ ઉપર કોઈ બી બર્ડન ના આવે. બરાબર? આની સામે જો જે પેશન્ટ એટલે અફોર્ડિંગ હોય તો એ પેશન્ટનો ઇન્સ્યોરન્સ હોય. ઇન્સ્યોરન્સમાં મોસ્ટ ઓફ ધ કંપની આ વસ્તુ કવર કરે. બરાબર? ઇન્સ્યોરન્સમાં એક વસ્તુ સમજવી બહુ અગત્ય છે કે તમે ધારો કે ખોટું કહીને ઇન્સ્યોરન્સ લીધો હોય, મને આ બહુ કોમનલી ફેસ થતું હોય છે કે તમે કોઈ પેશન્ટે કંઈક ખોટું કીધું છે કે મને હાઇપરટેન્શન નથી, મને ડાયાબિટીસ નથી, બરાબર, અને એને ઇન્સ્યોરન્સ લીધું છે, અને પછી પાછળથી એવું ખબર પડે છે કે પેશન્ટને હાઇપરટેન્શન હતું ને આ 2-3 વર્ષથી ટ્રીટમેન્ટ લીધું, તો એવા કેસમાં ઇન્સ્યોરન્સ વાળા રિજેક્ટ કરી દેતા હોય છે. રાઈટ. એટલે ઇન્સ્યોરન્સ બી કોઈ પેશન્ટ લે તો સાચું કહીને જે બી હોય હકીકત એ કહીને ઇન્સ્યોરન્સ લે તો ઇન્સ્યોરન્સ કંપની બી આ 100% કવર કરી લે. તમારું યુઝ્યુઅલ કવરેજ 5 લાખનું 10 લાખનું જે બી હોય એમાં યુઝ્યુઅલી કવર થઈ જતું હોય. ગુજરાતમાં તમે જોવા જાઓ તો આ તમે આયુષ્યમાનમાં ના કરાવો અને નોર્મલ કોર્પોરેટ હોસ્પિટલમાં તમે કોઈ કરાવવા જાઓ તો આનો ખર્ચો હોસ્પિટલ ટુ હોસ્પિટલ બી વેરી થાય, પણ યુઝ્યુઅલી 1.5 થી 2.5 લાખની અંદર યુઝ્યુઅલી આ થઈ જતું હોય એક સિંગલ સ્ટેન્ટની તમે વાત કરો તો. બરાબર? આ પછી સ્ટેન્ટની વાત કરો છો ને તમે? એન્જિયોપ્લાસ્ટીની વાત કરું છું. ઓકે, બરોબર છે. બરાબર? એટલે આ બી કેવું છે કે બેઝિક પ્રોસિજર સિંગલ સ્ટેન્ટની વાત છે. હા, જો પછી વધારે સ્ટેન્ટ યુઝ કરવા પડે કાં તો વધારે બલૂન યુઝ કરવા પડે તો એનો એ પ્રમાણે કોસ્ટ વધી જાય. પણ આ તમને એક બોલ પાર્ક ફિગર આપું છું કે આટલો યુઝ્યુઅલી કોસ્ટ હોતો હોય. બરાબર? જેમ કે બાયપાસ સર્જરીનો કોસ્ટ વધારે થવાનો છે. બાયપાસ સર્જરી એવું નથી કે 1.5-2 લાખ રૂપિયામાં થઈ જાય. બાયપાસ સર્જરીનો કોસ્ટ એડિશનલ બીજા હોસ્પિટલ સ્ટે કેટલો છે એ બધા ઉપર ડિપેન્ડ થતો હોય છે. હા, એટલે આ મોસ્ટ ઓફ ધ થિંગ ઇન્સ્યોરન્સમાં કવર થઈ જતી હોય છે. જ્યારે બી પેશન્ટને આઉટ ઓફ ધ પોકેટ પે કરવાનું હોય ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે. એટલે મારી સલાહ બધાને એ રહેશે કે જેમના બી પેરેન્ટ્સ હોય, જે આ યંગ લોકો જોતા હોય કે જે પેરેન્ટ્સ જોતા હોય એ બધા ઇન્સ્યોરન્સ લઈ લેવું બહુ અગત્યનું છે. જો તો તમે આયુષ્યમાનનો લાભ ના લેતા હો તો ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવું જોઈએ, અને એટલીસ્ટ એવું ઇન્સ્યોરન્સ લો જેમાં થોડુંક બધું કવર. તમે લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ લેશો તો આજકાલ એનો કોઈ ફાયદો નથી. કોઈ હોસ્પિટલમાં આ વસ્તુ લાખ રૂપિયાની અંદર થતી નથી હોતી. એકદમ નાના ટાઉનમાં બી આ વસ્તુનો બિલ તમારું એના કરતા વધારે થશે. એટલે એટલીસ્ટ 5 lakhs કે 10 lakhs નો ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવો જોઈએ. અને સાચું કહીને ઇન્સ્યોરન્સ લો તો ભલે તમે થોડું પ્રીમિયમ વધારે ભરો તો તમને જ્યારે બી પ્રોબ્લેમ થાય તો ત્યારે તમને ફાઇનાન્શિયલ બર્ડન તો એટલીસ્ટ ના આવે. સો ડોક્ટર, મારો એક સવાલ એ છે કે તમે જે કોસ્ટની વાત કરી કે કોઈ પેશન્ટ ગયા, એમનું કોસ્ટ સેટઅપ થઈ ગયું, કાં તો એમને આયુષ્યમાન કાર્ડ અથવા ઇન્સ્યોરન્સ દ્વારા એમનું સેટલમેન્ટ થઈ ગયું અને એમની પ્રોપર સર્જરી સારી રીતે થઈ ગઈ છે. નાવ હવે પેશન્ટ ઘરે જાય છે. હવે ઘરે ગયા પછી એમને કેટલો ટાઈમ લાગી શકે એમને પ્રોપર રિકવર થવામાં, કે જે એમની રૂટીન રેગ્યુલર એક્ટિવિટી છે, જે ચાલવાની, ફરવાની, કામ કરવાની અથવા ડ્રાઈવ કરવાની, એ રૂટીન કેટલા ટાઈમમાં એ લોકો પાછા એ એક્ટિવિટીમાં આવી શકે છે, રૂટીન લાઈફમાં આવી શકે છે? અને એકવાર એ ઘરે ગયા પછી જે અમુક ટેસ્ટ છે, જે મેડિસિન્સ છે, કે જે ફોલોઅપ છે, કે જે થવા જ જોઈએ અને એમાં કોઈ જાતની બાંધછોડ ન ચાલી શકે, તો એવા કયા ટેસ્ટ કે કયા ફોલોઅપ છે એ કોઈ પેશન્ટે મિસ ના કરવા જોઈએ? તો આમાં તમે જે કીધું એ ઇમ્પોર્ટન્ટ છે કે જે પેશન્ટ જ્યારે બી રિકવરી થઈ જાય પછી શું ફોલોઅપમાં કરવાનું. એટલે આમાં પેશન્ટ જો બહુ અમારી પાસે જલ્દી આવી ગયું હોય અને અમે ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કરી દીધી હોય તો પેશન્ટની રિકવરી બી બહુ રેપિડ હોય. જો પેશન્ટ લેટ આવ્યો હોય તો એને રિકવરીમાં બી એટલો જ ટાઈમ લાગે. હવે એકવાર પેશન્ટની રિકવરી થઈ ગઈ, તમે હોસ્પિટલથી ઘરે જાઓ છો ડિસ્ચાર્જ થઈને, પછી તમારા માટે મેડિસિન્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એમાં બેઝિકલી 3 ટાઈપની મેડિસિન હોય છે. એક તમારી બ્લડ થિનિંગ મેડિકેશન હોય છે. 2 ટાઈપની અલગ અલગ બ્લડ થિનર આપતા હોય તમને, અને ત્રીજી તમને કોલેસ્ટ્રોલ ઓછી કરવાની દવા હોય. આના એડિશનલી તમને બ્લડ પ્રેશરની, શુગરની ને બધી દવાઓ બી ચાલુ કરી હોય. પણ આમાં તમારી જે બ્લડ થિનિંગ મેડિકેશન હોય છે, તમારી જે કોલેસ્ટ્રોલની મેડિસિન છે, એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. પણ જો એ પેશન્ટ બંધ કરી દે, ધારો કે એનો ડોઝ ભૂલી જતો હોય, તો એમાં શું છે કે આ જે સ્ટેન્ટ બેસાડ્યો હોય એ એક ફોરેન ઓબ્જેક્ટ છે, અને જો એ લોહી પાતળું કરવાની દવા પેશન્ટ બંધ કરી દે તો ત્યાં લોહીના ગઠ્ઠા જામી જાય અને પેશન્ટને હાર્ટ એટેકનો હુમલો ફરીથી આવી શકે છે. એટલે આ મેડિસિન્સ બંધ ના થાય એ ઘણું અગત્યનું છે, અને આ પેશન્ટને બી સમજાવવું ડોક્ટરની બી ઘણી મોટી જવાબદારી છે કે આ પેશન્ટને બી જાણકારી હોવી જોઈએ હોસ્પિટલમાંથી ઘરે જતા હોય ત્યારે. જો એ પેશન્ટ બંધ કરી દે દવા તો ફરીથી આ હુમલા સાથે આવશે, અને ત્યારે સેકન્ડ હુમલો ઇઝ ઓલવેઝ મોર ડેન્જરસ. બરાબર? ત્યારે જાનનું જોખમ બહુ ઘણું વધી ગયું હોય. આના સિવાય તમારી જે બી બ્લડ પ્રેશરની મેડિસિન્સ છે, તમારી જે બી શુગરની મેડિસિન્સ છે, એ બધી બી કન્ટિન્યુઅસલી ચાલુ રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બી વચ્ચેથી બંધ ના થવી જોઈએ, કેમ કે એ બધાનો બી કંટ્રોલ બહુ અગત્યનો છે. અને યુઝ્યુઅલી
જો સારી રીતે પ્રોસિજર થયું હોય તો અઠવાડિયા 2 અઠવાડિયાની અંદર પેશન્ટથી બધું રિઝ્યુમ થઈ જતું હોય, એનું જે વર્ક હોય, જે રૂટીન એક્ટિવિટીઝ હોય, એ યુઝ્યુઅલી એન્જિયોપ્લાસ્ટી પછી 1 વીક પછી તો મોસ્ટ ઓફ ધ પેશન્ટ રિકવર વેરી વેલ અને બધું કરી શકતા હોય છે એ લોકો. ઓકે, સો ડૉક્ટર સાગર, મારો નેક્સ્ટ સવાલ જે છે એ કાઇન્ડ ઓફ થોડો ડિબેટેબલ અને કોન્ટ્રોવર્શિયલ જેવો છે કે છેલ્લા 4-5 વર્ષમાં લોકોનું એવું ઓબ્ઝર્વેશન છે કે આ હાર્ટ રેટની પેશન્ટની સંખ્યા બહુ જ વધી રહી છે અને ઘણા લોકો એવું માને છે કે આનું ડાયરેક્ટલી રિલેશન જે કોવિડની જે વેક્સિન લીધી હતી એના રિલેટેડ છે. તો જે લોકોએ કોવિડની વેક્સિન લીધેલી છે એ લોકોમાં થવાની શક્યતા બહુ વધી ગઈ છે અને યંગમાં વધારે જોવા મળે છે. તો તમારા જે ઓબ્ઝર્વેશન્સ પ્રમાણે આ વસ્તુ કેટલી સંલગ્ન છે અને કેટલી સાચી છે? ના, આઈ થિંક આ જે કન્સેપ્ટ આ બધાના મગજમાં છે કે કોવિડ વેક્સિનના લીધે હાર્ટ એટેકની સંખ્યા વધી ગઈ છે, એ તદ્દન ખોટી વસ્તુ છે. બરાબર. હા, વેક્સિનના લીધે કોઈ એવી મેજર સાઇડ ઇફેક્ટ ઓબ્ઝર્વ કરવામાં આવી નથી. વેક્સિન એક્સટેન્સિવલી સ્ટડી કરી છે બધા જ ઇન્સ્ટિટ્યૂટે વર્લ્ડ વાઇડ, પણ એના એવા કોઈ સાઇડ ઇફેક્ટ એવી જોવા મળી નથી. પણ કોવિડના કારણે હાર્ટ એટેકની કન્ડિશન વધેલી હતી. કોવિડના વેક્સિનના કારણે નથી વધી. પણ જે કોવિડ થતો હતો લોકોને, એમાં લોહીના ગઠ્ઠા લોકોને બની જતા હતા. ઇન્ફ્લેમેશન શરીરમાં વધી જતું હતું બધાને. બરાબર. જે શરીરનો ઇમ્યુનિટી રિસ્પોન્સ થતો હોય અને એના કારણે જે ઇન્ફ્લેમેશન થાય, એ લોકોના શરીરમાં વધી ગયું હતું કોવિડ થવાના કારણે. એના કારણે લોકોને લોહીના ગઠ્ઠા જામીને હાર્ટ એટેક ઘણા થયા છે. એટલે જેમને કોવિડ થયો હોય, બહુ સિવિયર કોવિડ થયો હોય, એ લોકોમાં હાર્ટ એટેક થવાના ચાન્સીસ એ વખતે અને એના થોડા ટાઈમ પછી વધી ગયા હતા. એટલે એ પ્રોબ્લેમ હતો. પણ વેક્સિનના કારણે હાર્ટ એટેક થવું એ વસ્તુ સાચી નથી. પરફેક્ટ, પરફેક્ટ. સો લાસ્ટમાં મારો એક એવો સવાલ છે કે અત્યારે ઘણા બધા પેશન્ટ છે, ઘણા બધા લોકો છે, એ કોન્સ્ટન્ટ ફિયરમાં, એન્ઝાયટીમાં કે સ્ટ્રેસમાં જીવતા હોય છે કે ભાઈ કે હાર્ટ એટેક છે, કાં તો હાર્ટ એટેક થયા પછીનો સ્ટ્રેસ છે, થયા પછીનું ડિપ્રેશન છે, અને કાં તો એઝ અ પ્રિવેન્ટિવ જે સમાજમાં લોકોને જોવે છે કે ભાઈ મારો સગાવાળો કાં તો મારો નેબર આટલી એજમાં એનું ડેથ થઈ ગયું હાર્ટ એટેકના કારણે, કાલે સવારે મને પણ થઈ શકે, કાં તો મારા ફેમિલી મેમ્બરમાં થયું તો મને પણ થઈ શકે. તો મારે હવે ફેમિલીનું ધ્યાન રાખવા માટે મારી પાછળ કોણ હશે? તો એવું એક કોન્સ્ટન્ટ સ્ટ્રેસ ચાલી રહ્યો હોય, કોન્સ્ટન્ટ એક ફિયર ચાલી રહ્યો હોય એમના માઇન્ડમાં. તો અને કાઇન્ડ ઓફ ફાઇનલ કન્ક્લુઝન રીતે તમે આવા લોકો માટે અને એઝ અ જનરલ પબ્લિક માટે તમારો મેસેજ શું હશે? મારો જે સમરી છે હું કંઈક કહેવા માંગુ છું કે જે આ સ્ટ્રેસ છે જનરલ પબ્લિકમાં હાર્ટ એટેકને લઈને, અને આજકાલ મીડિયામાં બી ઘણી ખબરો ચાલતી હોય છે કે આ યંગ પીપલની ડેથ થઈ ગઈ હોય છે, એને પ્રિવેન્ટ કરવા માટે એક જ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે રેગ્યુલરલી તમારા ડોક્ટરના ટચમાં રહો. તમારા જે બી ફેમિલી ડોક્ટર હોય એની પાસે તમે રૂટીનલી બધું ચેક કરાવો. તમને કોઈ બી નાની વસ્તુ થતી હોય, તમે એમને જઈને મળો, એમની એડવાઇસ લો શું કરવાનું છે. તમને જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો એટલીસ્ટ યરલી એકવાર કે 2 યર્સમાં એકવાર, જો તમારી એજ ઓછી હોય, બધું તમારું રૂટીન ચેકઅપ કરાવી લો. બ્લડ પ્રેશર ચેક કરાવી લો, તમારું કોલેસ્ટ્રોલ ચેક કરાવી લો, તમારી શુગર ચેક કરાવી લો. તમારી એજ 30-35 ઉપર હોય તો પછી તમારા હાર્ટનું બી ચેકઅપ કરી શકીએ છીએ. જેમ કે આપણે એક ટ્રેડમિલ ટેસ્ટ કરી શકીએ છીએ, ઇસીજી કરી શકીએ છીએ, એકો કરી શકીએ. આ બધા નાના નાના ટેસ્ટ છે. એટલે આ બધું અમુક એજ પછી રેગ્યુલરલી કરાવવું બહુ અગત્યનું છે. તો તમે જે મોટો પ્રોબ્લેમ આવી શકે એને તમે પ્રિવેન્ટ કરી શકો છો અને મેજર ઇશ્યુઝને તમે પહેલેથી પ્રિવેન્ટ કરી શકો. બીજી વસ્તુ કે તમારા ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો તમારે બહુ જ કોન્શિયસ અને બહુ જ અલર્ટ રહેવાની જરૂર છે. અને ત્યારે તમારાથી કોઈ જ વસ્તુ લેક્સ ના કરવી જોઈએ. તમારે એવું નથી કે તમારાથી તમારી લાઈફ ના જીવાય. એટલે તમે બધું કરો, પણ સાથે સાથે તમે આ બધું રેગ્યુલરલી ચેકઅપ કરાવો, બધું કંટ્રોલમાં રાખો, સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો, એક્સરસાઇઝ કરો રોજે, બહાર ખાવાનું ઓછું રાખો, ફ્રાઈડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાઓ, હેલ્ધી ફૂડ ખાઓ, દરરોજ અડધો પોણો કલાક તમે ચાલવા જાઓ કે એક્સરસાઇઝ કરો કે કંઈ સ્પોર્ટ્સ રમો. આટલી બેઝિક વસ્તુઓ જો સારી રીતે તમે લાઈફ કરશો તો ઇટ વિલ બી ગુડ ફોર યુ ઇન ધ લોંગ ટર્મ. તમે બહુ જ બધી વસ્તુઓ આના કારણે તમે પ્રિવેન્ટ કરી શકો છો. અને ઇન ધી એન્ડ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ કે તમે સ્ટ્રેસ અવોઇડ કરો. જે બી ફોર્મમાં તમને સ્ટ્રેસ હોય એનું તમે કોઈ કાઉન્ટર મેજર શોધો, કે તમે યોગા કરો, મેડિટેશન કરો, તમે થોડાક તમારા ફ્રેન્ડ સાથે બહાર જાઓ, થોડો ટાઈમ તમારા ફેમિલી સાથે સ્પેન્ડ કરો, જેનાથી બી તમારો સ્ટ્રેસ ઓછો થતો હોય એ વસ્તુ તમારે ફોલો કરવી જોઈએ. તો તમને લોંગ ટર્મમાં બહુ જ બેનિફિટ કરશે તમારો સ્ટ્રેસ જો ઓવરઓલ ઓછો હશે તો. પરફેક્ટ. સો હાર્ટ એટેક ડેફિનેટલી એક બીમારી છે, એક કન્સર્ન છે અને થવાની શક્યતા થઈ શકે છે, પણ ગભરાવાની જરૂર નથી.
રેગ્યુલર રૂટીન વસ્તુ ફોલો કરો, સારું ખાવાનું, સારા ડૉક્ટરને કન્સલ્ટ કરો, પ્રોપર રીતે તમારું રૂટીન ચેકઅપ કરાવતા રહો, અને હા, તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બેને બેલેન્સ કરીને રેગ્યુલર રૂટીન તમે લાઈફ ચાલુ રાખશો તો તમે એને ખાસા લેવલે અવોઇડ અથવા તમે એનાથી દૂર રહી શકશો. સો થેન્ક યુ સો મચ ડૉક્ટર સાગર. તમારી બધી જ ઇન્ફોર્મેશન તમે જે પ્રોવાઈડ કરી બહુ જ સારી રીતે અને સરળ ભાષામાં, જે આપણા ઓડિયન્સને સમજી શકે અને એ લોકો યુઝ કરી શકે અને એમની લાઈફમાં ચેન્જ આવી શકે અને એ લોકો ગભરાય નહીં, અને જો કદાચ ઇનકેસ આવી મુસીબતોનો સામનો કરવાનો આવે તો પણ એ રેડી રહે એટલું આપણે એમને નોલેજ પ્રોવાઈડ કર્યું છે. તો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ, અને તમે જે પણ ઇન્ફોર્મેશન આપી અને તમારો જે ટાઈમ કાઢ્યો એના માટે ખૂબ ખૂબ આભાર, અને થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા માટે. થેન્ક યુ મૌલિકભાઈ, મને બી બહુ જ આનંદ થયો તમારી સાથે વાત કરીને, અને આઈ હોપ આ બધાને જે બી મેં ઇન્ફોર્મેશન આપી છે જનરલ પબ્લિકને, તમારા ઓડિયન્સને ઘણું કામ આવે આગળ જતા. થેન્ક યુ.